નકાર મંત્ર સાથે લઈ નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો અજાયાણમ નમો લોએ સવસાહુણમ એસો પંચનમોકારો સવપાવપણાસણો મંગલાણં ચ સવ્યેસિં પરમં અવૈ મંગલમ. જય 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 જય. સ્વાધ્યાયમાં પૂજ્ય પન્યાસજી શ્રી બદ્રંકર વિજય મહારાજ સાહેબ કૃત આત્મોત્થાનનો પાયો, એમાં પહેલું પ્રકરણ આત્મચિંતન, અને અત્યારે આપણે સવારના સ્વાધ્યાયમાં અવિદ્યાનો વિલય એ પૂરું કર્યું, જોઈ ગયા આપણે. અને હવે વિચાર અને વિવેક, એના ઉપર આપણે પન્યાસી સમજાવે છે. પાન મારામાં છે 33, અને આઈ થિંક નવા પુસ્તકમાં કંઈક જુદું પાન છે, 23 છે. વિચાર અને વિવેક, એમાં વિચારને છોડવાનો છે અને વિવેકને પકડવાનો છે. મૂળમાં એ વસ્તુ છે. ગુહ્ય એવા બ્રહ્મનો અનુભવ કરવા માટે તેનું મૂલ્ય પણ ચૂકવવું જોઈએ. જીવનમાં દરેક વસ્તુની પ્રાપ્તિ માટે કોઈને કોઈ મૂલ્ય તો ચૂકવીએ છીએ આપણે. એ વગર કોઈ વસ્તુ આપણને મળતી નથી. તો ગુહ્ય એવા બ્રહ્મનું, ગુહ્ય એટલે જે વસ્તુ આપણા, હા, એટલે જે વસ્તુ એટલી બધી ગંભીર, જે વસ્તુ એટલી બધી ડીપ, જેને કહીએ આપણે, એવી છે, અને જલ્દી આપણને એનો આપણને ખ્યાલ ના આવે, આપણેથી પકડાય નહીં, આપણે એનો જાણી ના શકીએ, એવી જે વસ્તુ જે છે એ બ્રહ્મ. અને બ્રહ્મનો અર્થ એક રીતે આત્મા કરાય છે. બ્રહ્મ એટલે આત્મા, અને બ્રહ્મ એટલે પરમેશ્વર અર્થ, પરમાત્મા પણ. તો બ્રહ્માંડ કીધું. બ્રહ્માંડનો અર્થ છે આખા વિશ્વનો. તો જેમાં આખા જગતની અંદર, આખા લોકની અંદર એક પણ એવો આત્માનો પ્રદેશ, આકાશનો પ્રદેશ નથી કે જ્યાં જીવ ના હોય. એટલે એને બ્રહ્માંડ કહેવાય છે. હવે એવા, અને એ અરૂપી છે. 6 દ્રવ્યની અંદર 5 દ્રવ્ય અરૂપી છે. ધર્માસ્તિકાય, ધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, જીવાસ્તિકાય અને કાળ. આ 5 દ્રવ્ય એવા છે કે જે અરૂપી છે. અરૂપી એટલે શું? કે આપણા પોતાના ઇન્દ્રિયો દ્વારા, 5 ઇન્દ્રિયો દ્વારા જે ગ્રાહ્ય નથી બનતા, જે આપણે એને જોઈ શકતા નથી, સૂંઘી શકતા નથી, આપણે એને સ્પર્શ નથી કરી શકતા, વગેરે. અને જીવ એક એવો દ્રવ્ય છે કે જે અરૂપી છે. જેમ ધર્માસ્તિકાય, ધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય અને કાળ, એવી રીતે જીવાસ્તિકાય. હવે પૂતગલ જે છે એ એક જ રૂપી છે. રૂપીનો અહીંયા અર્થ એ છે કે જેને સ્પર્શ, રસ, ગંધ અને વર્ણ, આવા 4 જેના લક્ષણો છે એ રૂપી.
અને એ આપણને આપણી ઇન્દ્રિયો દ્વારા એનો અનુભવ આપણે કરી શકીએ છીએ. અને બાકીના દ્રવ્યોનો આપણે અનુભવ કરી શકતા નથી. જોઈ પણ શકતા નથી, સાંભળી પણ શકતા નથી, સ્પર્શ પણ કરી શકતા નથી. તો એવા તત્વોનો અનુભવ કેવી રીતે કરવો કે જે તત્વોને આપણે જોઈ પણ શકતા નથી, સ્પર્શ પણ ના કરી શકીએ, સાંભળી પણ ના શકીએ, ચાખી પણ ના શકીએ, તો એનો અનુભવ કેમ કરાય? અને મેળવવો તો એ છે, કારણ કે પોતાનું સ્વરૂપ પણ એ છે. તો ગુહ્ય એવા બ્રહ્મ એટલે જે અજ્ઞાત છે એવું જે આપણો આત્મા, અરૂપી જેવો આત્મા, એનો અનુભવ કરવા માટે તેનું મૂલ્ય પણ ચૂકવવું જોઈએ. તો આમાં અનુભવ શબ્દ એ અગત્યનો છે, કારણ કે આ આપણો આત્મા બીજી કોઈ રીતે આપણને પ્રાપ્ત ન કરી શકીએ, આપણે તે જાણી ના શકીએ. બીજી કોઈ પણ રીતે આપણે આપણા આત્માને જાણી ના શકીએ. આપણા આત્મામાં જ જ્ઞાન રહેલું છે. એ જ્ઞાન વડે આપણે બીજા બધાય તત્વોનો અથવા બીજા બધાય પદાર્થોનું જ્ઞાન કરી શકીએ. આપણે એ જ રીતે આપણે આપણા આત્માનું પણ જ્ઞાન કરી શકીએ. પણ બીજા બધા પદાર્થોની અંદર ધર્માસ્તિકા, અધર્માસ્તિકા અને આકાશાસ્તિકા જે છે અને કાળ, એ ચાર દ્રવ્યો પણ અરૂપી છે જીવની જેમ. અને એ ચાર દ્રવ્યોનો આપણે અનુભવ નથી કરી શકતા. એનો અનુભવ કરવો આપણા માટે જરૂરી પણ નથી. પ્રભુને જ્યારે કેવળ જ્ઞાન થાય છે ત્યારે એ કેવળ જ્ઞાનની અંદર એમને જગતના સર્વ પદાર્થોનું જ્ઞાન થાય છે. એમાં રૂપી અરૂપી બધા પદાર્થોનું જ્ઞાન થાય છે. અને એ જ્ઞાનમાં એમને ધર્માસ્તિકા, ધર્માસ્તિકા વગેરે પદાર્થો અરૂપી હોવા છતાં પણ જણાય છે. પણ એમને પ્રયોજન નથી, નિષ્પ્રયોજન છે. અને એવી જ રીતે આપણા માટે પણ એનું કોઈ પ્રયોજન નથી. પણ આપણને પ્રયોજન તો એક જ છે કે આપણને આપણે પોતાની ઓળખાણ, આપણને પોતાનું જ્ઞાન થવું જરૂરી છે. જરૂરી એટલા માટે કે જો આપણે આપણું પોતાનું જ્ઞાન કરીએ તો આપણને ખબર પડે કે આપણે શું છીએ અથવા કોણ છીએ. અને અજ્ઞાનને કારણે આપણને આપણું પોતાનું સ્વરૂપ જણાયું નથી. એટલે જે આપણે આપણા 5 ઇન્દ્રિયોના માધ્યમ દ્વારા જે આપણને જણાય છે એ આપણને આપણું શરીર જણાય છે. અને એને કારણે આ શરીરની અંદર આપણે હું પણ કર્યું, આ શરીરમાં મમત્વ કર્યું એમ નથી કહેતો હું. મમત્વ તો બીજા નંબરની વાત છે. પહેલાં તો આપણે હું પણ કર્યું છે, આ હું છું એમ કર્યું છે. માટે શું થયું? અને આ હું છું નહીં. એટલે શું થાય છે કે ખોટું હું આપણામાં એવું ઠસી ગયું છે કે સાચું હું ભૂલાઈ ગયું છે, અથવા તો આપણું સાચું હું આપણને ખ્યાલમાં નથી આવ્યું. અને એક વખત તમે વિચાર કરો, આખું ઇક્વેશન હોય તમારું, ગણિતનો દાખલો હોય, મેં એક રકમ તમારી ખોટી પડી અથવા એક ખોટી આવી, એકમાં ના એક તમારો ખાલી આંકડો જ ખોટો હોય તો આખો જવાબ તમારો ખોટો આવે. એટલે જો એમ આપણે માન્યું પહેલું કે આ હું છું, તો શું બન્યું કે પહેલો જ ધડાકે આપણો એ આંકડો જ ખોટો પડ્યો. અને એ આંકડો ખોટો હોવાને કારણે આપણું ઇક્વેશન ખોટું પડ્યું. એની જે જવાબ આવ્યો એ જવાબ આપણો ખોટો. અને ખોટા જવાબ ઉપરથી આપણે અનાદિકાળથી ચાલી આવ્યા છીએ. અને ઇનફેક્ટ વાસ્તવિકતા શું છે કે એ ખોટા જવાબને કારણે આપણું સંસાર પરિભ્રમણ વધી ગયું. કારણ કે સંસાર એ આખો ખોટો જ છે. અને ખોટા સંસારનું પરિભ્રમણ પણ ખોટું જ છે આપણા માટે. આત્મા માટે નિર્ણય એ નથી વસ્તુ. એના માટે તો સુખ અને આનંદરૂપ એવો મોક્ષ છે, એ એનું સાચું સ્વરૂપ છે. પણ સાચું સ્વરૂપના અજ્ઞાનને કારણે
ખોટું હું પકડાઈ ગયું અને ખોટા હુંની અંદર જેમ આપણને એક વિચાર આપણને કર્યો, આપણે કોઈ વસ્તુનો પછી નિર્ણય કર્યો. હવે નિર્ણય આપણો ખોટો હોય અને આપણે એક એવા ખોટા આંકડાથી શરૂઆત કરી છે, એટલે આપણો નિર્ણય જે છે ને એ એના પર બેઝ થયેલો છે અને એના કારણે આપણો જે નિર્ણય આવ્યો એ નિર્ણય પણ ખોટો ઠર્યો. અને આપણે શું માનીએ છીએ કે આ સાચું છે. બરાબર, જગ્યા જ ખોટી છે. આપણે ખોટી જગ્યાએ આપણા હુંને મૂક્યું અને એટલે આપણો આખો જ ઇક્વેશન ખોટું, આંકડો ખોટો મૂક્યો તો જવાબ પણ ખોટો આવ્યો. અને હવે એ જવાબને આપણે પકડી લીધો, એ જવાબને પકડીને આપણે જીવન આપણું જીવીએ છીએ. અને સાચું કહેનાર કોઈ મળે તો એને આપણે સાંભળતા નથી, એને સ્વીકાર નથી કરતા. અને પાછા શાસ્ત્રનો દાખલો આપીએ આપણે, 24 તીર્થંકર પરમાત્મા આમ કહી ગયા તેમ આપણે કહી જાણે આપણને આવીને કહી ગયા ને એવી રીતને. ભૂલ આપણે આ ત્યાં થયા છે. તો જેને આ વાત કરી છે 24 તીર્થંકર પરમાત્માઓએ, એવા મહાપુરુષોએ જે આપણને વાણી, ભગવાનની વાણી આપણને આપી છે, આપણી સમજમાં આવે એવી રીતે આપી છે. નહીં તો ભગવાનની વાણી આપણને સમજાય જ નહીં. ભગવાન સાક્ષાત આવીને આપણને વાત કરે ને તો આપણને સમજાય જ નહીં. તો ગણધર ભગવાન તો એ આપણા પર મહાન કૃપા કરી અને એ વાણીને આપણે સમજી શકીએ એવી રીતે એમણે મૂકી આપણી પાસે. પછી જેમ કાળ વીતતો ગયો અને જીવોના શક્તિ અને સામર્થ્ય બધું ઘટતું ગયું, બળ ઘટતા ગયા, તો એમ એ પ્રમાણે પૂર્વાચાર્યોએ એ વાણીને ઝીલી અને એને આપણે સમજી શકીએ એવી અનુરૂપ બનાવી અને આપણી પાસે મૂકે છે. તો ક્યારે પણ એમ ના કહેવું કે પૂર્વાચાર્યોએ જે વાત કરી એ ભગવાનની વાણી નથી. એમાં ભગવાનની વાણીનો સાધના છે. પૂર્વાચાર્યોએ આત્માનો અનુભવ કરીને પોતાને આ વાણીને મૂકી છે. કોઈ વસ્તુ એમણે અનુભવ વગરની કીધી નથી. જગતનું સ્વરૂપ જે નિષ્પ્રયોજન હતું, જે પ્રયોજનભૂત નહોતું, એના તરફ એમણે લક્ષ્ય જ કર્યું નથી પૂર્વાચાર્યોએ. જે થોડું ઘણું જે વાત કરી એ વાત કરી. ભદ્રભાવ સ્વામી સુધી, એટલે ભગવાનના નિર્વાણ પછી 170 વર્ષ સુધી 14 પૂર્વધારી પ્રભુએ જે વાત કરી એ બધી ગણધર ભગવંતોએ ઝીલી અને ગંધર્વ ભગવંતોની વાણી સુધર્મા સ્વામીથી ચાલુ થઈ અને ભદ્રભાવ સ્વામી સુધી રહી. ત્યાર પછી પૂર્વનું જ્ઞાન ઓછું થતું ગયું. એમ બીજા બધા જે પ્રકારો હતા, ભગવાનની વાણીમાં જે પ્રકારો આવ્યા એ બધા લુપ્ત થતા ગયા. પણ એનું કોઈ મહત્વ નહોતું. પ્રભુને તો આખા લોકનું સ્વરૂપ જે જણાવ્યું તે પ્રભુએ કહ્યું. આપણા માટે માત્ર પ્રયોજનભૂત શું હતું? તો કે પ્રયોજનભૂત માત્ર એટલું જ કે હું આત્મા છું અને મારું કલ્યાણ પ્રભુને ચરણે જ છે, ગુરુને ચરણે જ છે. તો વ્યવહારની અંદર ફરક પડી જાય. કાળ પ્રમાણે વ્યવહાર જુદો જુદો હોઈ શકે, પણ વ્યવહારને કયો સત વ્યવહાર કીધો છે? વ્યવહારમાં 2 પ્રકાર છે, એક અસત વ્યવહાર અને એક સત વ્યવહાર. સદ વ્યવહાર કોને કહેવાય? હોય 3 કાળમાં પરમાર્થનો પંથ એક હોય 3 કાળમાં. પરમાર્થનો પંથ એટલે કલ્યાણનો માર્ગ એક જ હોય, આત્માની શુદ્ધિનો માર્ગ એક જ હોય 3 કાળની અંદર. એક હોય 3 કાળમાં પરમાર્થનો પંથ, પણ પ્રેરે તે પરમાર્થને તે વ્યવહાર સંબંધ. વ્યવહાર જુદા જુદા હોઈ શકે.
અને વ્યવહારની અંદર જે કોઈ જીવ આગ્રહ રાખે કે આ જ વ્યવહાર સાચો, કે આ જ વ્યવહાર બરોબર છે, તો એ મિથ્યાત્વી છે. સમજ્યા છે? તો બે વાત સમજવાની કે પૂર્વાચાર્યો જે વાત આપણને કરી છે, આપણા સુધી આવી છે, એનો મહિમા કરો. એમાં ક્યારે પણ શંકા ન કરો. આપણે ન સમજાતું હોય તો સમજવાનો પ્રયત્ન કરો. સમજવાનો પ્રયત્ન છતાં ન સમજાવે તો સ્વીકાર કરો. મને નથી સમજાતું, મારી અત્યારે એટલી બુદ્ધિ નથી, જ્ઞાન નથી, શક્તિ નથી સમજાતું, પણ પરમાત્માએ આ વાત કરી છે અને પૂર્વાચાર્યો દ્વારા મને આ વાત મળી છે, તેનો સ્વીકાર કરો. અને બીજી વાત એ કે ભગવાને અનેકાંતવાદ અને સ્યાદવાદ બંને રીતે મૂક્યું આ વસ્તુને. તો મારો વ્યવહાર સાચો અને તમારો વ્યવહાર ખોટો એવું ના રાખો. પણ મારો વ્યવહાર સાચો ક્યારે કહેવાય? કે એને કોઈ પ્રમાણ મળવું જોઈએ, એને પ્રમાણિત કરેલો હોવો જોઈએ. જો પ્રમાણિત કરેલો હોય તો એ વ્યવહાર સાચો. પ્રમાણિત કરેલો વ્યવહાર ન હોય તો એ વ્યવહાર નહીં સાચો. તો પ્રમાણ માટે શું લેવાનું? પ્રમાણ માટે આગમ, શાસ્ત્ર જે પૂર્વાચાર્યો રચિત છે. પૂર્વાચાર્યનો મહિમા ખૂબ કરવો. પૂર્વાચાર્યો પોતે આત્માના અનુભવમાંથી વાણીને કાઢી છે. એમણે જે વાણી એમણે ભગવાનની લીધી એને પોતાના આત્માના અનુભવના એરણ પર ચકાસી અને પછી આપણી પાસે મૂકી છે. એમને એમ નથી મૂકી. આ કોઈ જેવા તેવા માણસો નહોતા, જેવા તેવા પુરુષો નહોતા કે જેમ મનમાં આવ્યું એમ કહી દીધું. આપણે કહી શકીએ પણ આ મહાપુરુષો એવા નહોતા. આ મહાપુરુષો તો જે પરમાત્માની વાણી એમને પોતાના ગુરુ તરફ પરંપરામાં મળી એને પોતાના આત્માના અનુભવથી પોતે ચકાસી અને પછી મૂકી છે. કુંદકુંદાચાર્ય જેવા મહા આચાર્ય થઈ ગયા, મહાજ્ઞાની, આત્મજ્ઞાની. એ પણ શું કહે છે કે અમે તમને આ શાસ્ત્રની અંદર જે આત્માનો મહિમા કરવાના છીએ એ મહિમા અમે 4 રીતે બતાવવાના છીએ. એક, આગમ પ્રમાણ. આગમ પ્રમાણ પહેલું મૂક્યું એમણે. પ્રમાણ, આગમ પ્રમાણ, આપ્ત પુરુષના વાણી, આગમ પ્રમાણ. બીજું, ગુરુ પરંપરા. અમને અમારા ગુરુની પાસેથી જે જ્ઞાન મળ્યું છે એ અમે તમને કહેવાના છીએ. એ રીતે અમે આત્માનો વૈભવ બતાવવાના છીએ. આગમમાંથી અમે આત્માનો વૈભવ બતાવવાના છીએ. ગુરુ પરંપરાથી અમે આત્માનો વૈભવ બતાવવાના. ત્રીજું, સુયુક્તિ. શબ્દ છે સુયુક્તિ એટલે લોજિક. પણ લોજિક એટલે ઇલોજિક નહીં, કુતર્ક નહીં, સુતર્ક. આપણે કુતર્ક તો બધું બહુ કરી શકીએ. આપણે કોઈ માન્યતા લઈએ ને આપણે એને ઠસાવવા માટે ઘણા બધા તર્કો લગાવી શકીએ, પણ કુતર્ક નહીં, સુતર્ક. તો સુયુક્તિ. અને છેલ્લે મૂક્યું એમણે અનુભવ. અમારા આત્માના અનુભવથી અમે એ આત્માનો વૈભવ તમને કહેવાના છીએ. પણ એ પહેલાં અમારી પાસે આ 3 પ્રમાણ છે. આ ચોથું જે પ્રત્યક્ષ પ્રમાણ અમારું જે છે એ ઉપરાંત અમારી પાસે આગમ પ્રમાણ છે, ગુરુ પરંપરા છે અમારી પાસે, અને અમારી પાસે સુયુક્તિ છે, અને છેલ્લે અમારો આત્માનો અનુભવ. બધા મહાપુરુષોએ જે ગ્રંથો રચ્યા છે, જેમાં એમણે પ્રભુની વાણી બતાવી છે, એ બધી જ વાણીની અંદર પ્રભુની વાણીને આ રીતે મૂકી છે, પોતાના આત્માના અનુભવથી ચકાસીને મૂકી છે. અને પછી કીધું કે તમે આ કરો. આ વ્યવહાર એ સદવ્યવહાર છે. ખ્યાલ આવ્યો? મને ઠીક લાગ્યું કે મને આમ કરવું ગમે છે માટે હું કરું? ના. તમારું જ્ઞાન કેટલું, તમારો અનુભવ કેટલો? સમજાય છે શું વાત કરું છું? તો એ રીતે જો કરીએ આપણે તો આપણે ખરા ભગવાનના અનુયાયી ગણાઈએ. નહીં તો આપણા પોતાના જ અનુયાયી બનીએ છીએ. આપણે પોતાની માન્યતા પ્રમાણે કરીએ છીએ, પોતાના
મનમાં જે આવ્યું એ પ્રમાણે કરીએ છીએ. મને આમ ઠીક લાગ્યું માટે હું કરું છું, મને અયોગ્ય લાગ્યું માટે કરું. અરે કોઈને પણ પોતાની વાત અયોગ્ય નથી લાગતી. વિના કારણે કોઈનું ખૂન કરી નાખતો હોય જે માણસ, એને પણ પોતાની વાત અયોગ્ય નથી લાગતી. તો આ રીતે જ્યારે વિચારીએ ત્યારે આપણને ખબર પડે કે મૂળમાં શું વાત કરવાની છે. આપણે બ્રહ્મનો સાક્ષાત્કાર કરવો છે, આપણે પોતાનો સાક્ષાત્કાર કરવો છે, આપણે પોતાનું પ્રત્યક્ષ પ્રમાણ આપણને જોઈએ છે, પોતાનું પ્રત્યક્ષ જ્ઞાન આપણને કરવું છે. તો એમાં આ આધાર લેવાનો છે. આપણે આ આધાર વગર આપણે આપણો સાક્ષાત્કાર કરી ના શકીએ. માટે એમ કીધું, આગમની અંદર આગમ પ્રમાણે જ્યારે કીધું ત્યારે પરમાત્મા આવ્યા. ગુરુ પરંપરા કીધું તો ગુરુ આવ્યા. સુયુક્ત કીધું એમાં બુદ્ધિ આવી, અને અનુભવ આવ્યો એમાં આત્મા આવ્યો. તો જેમ ગઈકાલે અથવા સવારે કીધું હતું, 4 કૃપા: ભક્તિથી પરમાત્મા કૃપા, વિનયથી ગુરુ કૃપા, બુદ્ધિથી શાસ્ત્ર કૃપા અને પુરુષાર્થથી આત્મકૃપા. આ 4 વસ્તુ આમાં આવી. આગમ પ્રમાણમાં પરમાત્માની કૃપા આવી, ગુરુ પરંપરાની અંદર ગુરુ કૃપા આવી, સુયુક્તિની અંદર બુદ્ધિની કૃપા આવી, અને પોતાના આત્મા અનુભવની અંદર આત્મકૃપા આવી. તો આ રીતે આપણે વસ્તુનું સ્વરૂપ સાચું સમજી શકીએ. માટે ક્યારેય પણ કોઈ વસ્તુનો આગ્રહ ના રાખવો. હઠાગ્રહ, દુરાગ્રહ અને મતાગ્રહ, આ 3 વસ્તુ છોડવી. મારી વાત તમે માનો એમ મારાથી ક્યારે પણ ના કહેવાય. હું તો એમ જ કહું, એટલું જ કહી શકું કે જ્ઞાની પુરુષો આ વાત કરે છે એની આ રીતે હું સમજ્યો છું, અને આ રીતે તમે જો સમજાય તો સમજો, ન સમજાય તો કોઈ વિશેષ જ્ઞાની હોય એની પાસેથી તમે સમજો. સમયસારના રચયિતા કુંદકુંદાચાર્ય પણ પોતે કહે છે, જે શાસ્ત્રોની રચના એમણે 2000 વર્ષ પહેલાં કરી, ભગવાનના નિર્વાણના નજીકના સમયમાં કરી, 501 વર્ષ 600 વર્ષે થયા હતા. એવા જ્ઞાની હતા કે એમને સહજ સમાધિ લાગતી હતી. પૂર્વની સાધના આરાધના એવી જબરજસ્ત હતી એમની. 8-10 વર્ષની ઉંમરે દીક્ષા લીધેલી, અને ઓલમોસ્ટ 85 વર્ષ ઉપરાંત એમનો દીક્ષા પર્યાય હતો. 95-96 વર્ષની ઉંમર સુધી એમનું આયુષ્ય હતું. 84 પહાડ લખ્યા એમને. એટલું બધું જ્ઞાનનો એમનો ઉઘાડ હતો. પરમાત્મા સાથે સીધી વાતો કરી શકતા હતા, એટલું એમની ક્ષમતા હતી. શું કહે છે? પ્રવચન સુભક્તિથી થકી કયા અમે નિયમ અને તત્ફળ અહો, યદિ પૂર્વ પર વિરોધ હો સમયજ્ઞ તે સુધારજો. શું નમ્રતા છે! આટલા જ્ઞાનના ભંડાર, આટલા આત્માના અનુભવી જ્યારે એમ કહે છે કે અમે આ તમને જે બતાવીએ છીએ, જે રચના અમે કરી છે, એ તો પરમાત્મા પ્રત્યેના અમારા ભક્તિભાવથી અમે એટલા બધા ઉલ્લસિત થયા છીએ કે આ વાણી અમારી ખરી છે. ખરી એટલે નીકળી છે. ખરી એટલે સાચી એમ નહીં, ખરી છે, નીકળી છે. પ્રવચન સુભક્તિથી થકી કહ્યા અમે. પ્રવચન એટલે પરમાત્માના વચનો. બીજા કોઈના પ્રવચન ના કહેવાય. હો, એ ખબર છે ને? લેક્ચર કયો તમે એને? પ્રવચન ના કહેવાય. પ્રવચન વચન જે પ્રકૃષ્ટપણે નીકળ્યું છે, પ્રકૃષ્ટ વચન તો પરમાત્માનું જ હોય. એટલે જીનવાણી એ પ્રવચન કહેવાય. તો પ્રવચન સુભક્તિથી કહે, પરમાત્માની વાણી પર અમને એટલી બધી ભક્તિ આવે છે, અમે એટલા બધા તન્મય બની ગયા છે, અમે એના તરફ અમારો ભક્તિનો ભાવ એટલો ઉછળ્યો છે કે અમારાથી રહી શકાતું નથી. પ્રવચન સુભક્તિથી થકી કહ્યા અમે નિયમ અને તત્ફળ ઓહો. નિયમસાર, પ્રવચનસાર, સમયસાર, આ બધું જે રચના અમે કરી માત્ર પરમાત્મા પ્રત્યેની ભક્તિના ભાવથી. બીજો કોઈ આમાં આશય નથી, અમારો કોઈ પ્રયોજન નથી અમને. પછી શું કહે છે? યદિ પૂર્વ પર અપર વિરોધ હો, તમને કોઈને પણ આમાં પરમાત્માના વચનોમાંથી
એની સાથે સરખાવવા જાઓ તમે અને એમાં કોઈ વિરોધ દેખાય તમને, ક્યાંય તમને બરોબર ના દેખાય તો સમયજ્ઞ તે સુધારજો. અમારા કરતાં આત્માના કોઈ અનુભવી વિશેષ હો, સમયજ્ઞનો અર્થ એ છે. સમય એટલે આત્માના જ્ઞ એટલે જાણનાર. સમયજ્ઞ સમયના જાણનાર એટલે આત્માના જાણનાર અમારા કરતાં વિશેષ હો કોઈ તો એને સુધારજો તમે. આ નમ્રતા હતી. આપણે કેમ કહી શકીએ આપણી પાસે શું જ્ઞાન છે, શું અનુભવ છે કે હું કહું તે જ બરોબર છે? આ વિચારની વાત આવે છે અંદર, વિવેકની વાત આવે. આ વિવેક છે, આ વિચાર છે. મારા વિચારની શું કિંમત, મારા શબ્દોની શું કિંમત, મારો વિચાર ક્યાંથી આવ્યો છે, મારા શબ્દો ક્યાંથી આવ્યા છે? હું એમ કહું કે મારો વિચાર મનોવર્ગણાના પૂતગલ પરમાણુને ગ્રહણ કરીને મેં મૂક્યા છોડ્યા, એને હું વિચાર હું કહું છું. એ મનોવર્ગણાના પૂતગલ પરમાણુ તો આખા લોકની અંદર ઘણા મહાપુરુષોએ છોડ્યા હશે, ઘણા લોકોએ છોડ્યા હશે, ઘણા જીવે ગ્રહણ કરીને છોડ્યા હશે. એ બધા એઠા બધા વિચારો અને હું કહું કે મારા વિચાર. કેમ કહી શકો તમે એને? સમજાય છે? તમે જે વિચાર કરો છો એ પણ પૂતગલ પરમાણુઓ છે. મનોવર્ગણાના પૂતગલ પરમાણુઓને તમે ગ્રહણ કર્યા છે અને તમે છોડો છો, એને તમે વિચાર કહો છો. અને એ વિચારને તમે કહો કે મારા વિચાર. તમારો વિચાર હોઈ શકે? મારા શબ્દો કેમ હોઈ શકે? ભાષા વર્ગના પૂતગલ પરમાણુ તમે હું લઉં છું અને એને પરિણામ આવીને છોડું છું. એ પૂતગલ પરમાણુ તો કેટલા લોકોએ વાપરીને છોડ્યા છે, એને હું ફરી ગ્રહણ કરું છું, ફરી છોડું છું અને હું કહું મારા શબ્દો, મારા વિચાર. ક્યાંથી હોઈ શકે મારા વિચાર? ક્યાંથી હોઈ શકે મારા શબ્દો? નથી મારો વિચાર, નથી મારો શબ્દ. એકમાત્ર પરમાત્માના વિચાર અને પરમાત્માનો શબ્દ, એ જ મારા માટે યોગ્ય, એ જ મારા માટે કલ્યાણકારી. એ ભાવ જ્યારે આવે ત્યારે આપણું અહમ દબાય છે. સમજાય છે? સમજવું. જો કેટલી મોટી કિંમત ચૂકવવાની છે એની વાત કરે છે. આ આત્માને પામવા માટે કેટલી મોટી, અરે અત્યારે પણ તમને આ આત્મા વિશે જાણવાની જે રસ રુચિ ઉત્પન્ન થયા છે એના માટે પણ પૂર્વે તમે કેટલી કિંમત ચૂકવી છે તમને અત્યારે યાદ નથી, ખબર નથી. પૂર્વે તમે કોઈ એવી આરાધના સાધના કરી છે કે જેના પરિણામે આજે પણ તમને આત્મા વિશે જાણવા માટે, આત્મા વિશેનું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે જે રસ રુચિ પેદા થયા છે એ એમને પેદા નથી થયા. ઘણી મોટી કિંમત ચૂકવી છે, આપણને ખબર નથી. કોઈ જ્ઞાની આવીને એમ કે તમે આ કિંમત ચૂકવી છે ત્યારે આપણને ભાન થાય કે મેં આટલી કિંમત ચૂકવી છે. મેઘકુમારને ક્ષણિક મહારાજાના દીકરા 16 વર્ષની ઉંમરે વૈરાગ્ય જાગ્યો, ભગવાન પાસે દીક્ષા લે છે. એક જ દિવસની દીક્ષા છે. રાત્રે પોતે જ્યારે સંથારો કરીને સૂતા છે અને સૌથી નાના સાધુ છે એટલે જગ્યા પણ એવી જ મળે. કથા છે પણ એમ તત્વ આપણે લેવાનું છે. સહન નથી થતું. રાજકુમાર છે, પગ નીચે નથી મૂક્યો ધરતી ઉપર, એવી રીતે ઉછર્યા છે 16 વર્ષ મહેલમાં. કષ્ટ સહન નથી થતું, આ વસ્તુ સહન નથી થતી. નક્કી કર્યું છે નાતમાં કે સવારે ઉઠી અને પ્રભુ પાસે જઈ અને કહું કે મારાથી આ સહન થતું નથી, હું દીક્ષા નહીં પાડી શકું. બધાને કથા ખબર છે. સવારે જાય છે ભગવાન પાસે. પ્રભુ કહે છે ભલે તારે સહન ન થતું હોય બરાબર છે, સમજાવ જેવું છે, સમજી શકાય, ઘણું કષ્ટ છે એમાં, પણ તું કેટલું કષ્ટ વેઠીને આવ્યો છે એ હું તને જરા તારો પૂર્વભાવ કહું તો તને ખ્યાલ આવશે. પછી એને જે પૂર્વભાવની હાથીના ભાવની જે વાત કરે છે ભગવાન એને કે 3 દિવસ સુધી તું એક પગ ઊંચો રાખી અને એક સસલાને બચાવવા માટે કેટલું કષ્ટ વેઠ્યું હતું. એટલે સુધી કે જ્યારે 3 દિવસે જ્યારે આગ શમી ગઈ, પગ તું નીચે મૂકવા જાય છે, એટલો અકળાઈ ગયો હતો, તું પગ નીચે મૂકી શકતો નથી અને તું નીચે પડી જાય છે. અને પશુ છે એને તો કોઈ પાણી કે ખોરાક
કે આહાર કંઈ લાવીને કોઈ આપવાનું નથી. ત્યાં એ જ અવસ્થાની અંદર પોતે મૃત્યુ પામે છે. હવે તારે દીક્ષા છોડી દે, છોડી દે. પ્રભુને ચરણે પડે છે ને કે ઓહો. આપણને જ્યારે કોઈ આવીને કહે ને આપણને કે તમને આ રસ રુચિ આટલા ઉત્પન્ન થયા છે, એની પાછળ તમે આટલી સાધના કરી છે, આટલા કષ્ટ વેઠ્યા છે પૂર્વે, જો કે એને કષ્ટ જ ના કહેવાય, પણ આપણી સંસારિક દ્રષ્ટિએ, ભૌતિક દ્રષ્ટિએ, આપણા માણસની અંદર જે વસ્તુ, જે સ્વરૂપ જે રીતે છે એ રીતે આપણે એને કષ્ટ કહીએ છીએ. ખરેખર કષ્ટ નથી. સંસાર કષ્ટ છે. સાચી રીતે વિચાર કરવા જાઓ તો સંસાર જેટલો કષ્ટમય છે એટલો અધ્યાત્મ કષ્ટમય નથી. તો આપણને કોઈ એમ કહે કે તમે આટલી આરાધના કરીને આવ્યા છો, માટે તમને આ આત્મા વિશે જાણવાની થોડી જિજ્ઞાસા થઈ છે, થોડી રસરૂચિ થયા છે. તમને લાગે છે કે તમે ઘરે પાછા જાઓ? મેઘકુમારની જેમ તમે પણ ઘરે પાછા ના જાઓ. તમે પ્રભુના ચરણની અંદર જ પડી જાઓ. અહીંથી મારે ઉઠવું નથી પ્રભુ. પણ કમનસીબે આપણને અત્યારે કોઈ એવા જ્ઞાની નથી કે જે આપણને આપણી સાધના આરાધનાની વાત કરે, પણ આપણી પાસે અનુમાન છે, આપણી પાસે લોજિક છે, આપણી પાસે આગમ પ્રમાણ છે, ભલે અનુભવ નથી. એથી જાણી શકીએ છીએ આપણે કે આ જે મળ્યું છે આપણને એ પૂર્વે ઢગલા પુણ્ય કર્યા છે. બહુ પુણ્ય કેરા પુંજથી શુભ દેહ માનવ નો મળ્યો, તો મળ્યું છે. અને એટલે સુધી આપણને મળ્યું છે, માનવ દેહ તો મળ્યો છે, પણ એથી સાથે સાથે જે રસરૂચિ જિજ્ઞાસા પેદા થઈ છે આપણામાં, એ માટે તો ઢગલા પુણ્ય ન કર્યા હશે ત્યારે આ પ્રાપ્ત થયું છે. બહુ શ્રીમંત બાપ હોય, બહુ ધનવાન, કરોડો અબજોની મિલકત દીકરા માટે મૂકી જાય, એમને મળી જાય ને એને શું લાગે? કોઈ કિંમત ના લાગે ને, અને વેડફી નાખે. આપણે કેવો કહીએ ને, આપણા પરમ પિતા આપણા માટે એટલું બધું ધન સંપત્તિ આપણે મૂકી ગયા છે, આપણને એની કિંમત નથી, અને આપણે વેડફી દઈએ છીએ. કયો આ દશા છે આપણી. જો સૌથી અધિક મૂલ્યવાન બ્રહ્મને એમ લાગવું છે કે હું આત્મા અને હું સૌથી વધુ મૂલ્યવાન, મારી પ્રાપ્તિ મને જે થાય એથી વધુ મૂલ્યવાન કોઈ દુનિયાની અંદર ન હોઈ શકે. આત્માથી સૌ હીન. ગુરુ પાસે સાધના કરે છે, અને સાધના કર્યા પછી સાધનાના ફળ સ્વરૂપે જ્યારે એને આત્મજ્ઞાનની પ્રાપ્તિ થાય છે, તો ગુરુને દક્ષિણા રૂપે તો કંઈ આપવું પડે ને, આપવું જોઈએ ને બ્રધર. આપણું ભારતીય સંસ્કૃતિનો એક શ્રેષ્ઠ છે ને, ગુરુ દક્ષિણા તો આપી જોઈએ ને. કહે છે કે અહો અહો શ્રી સદગુરુ કરુણા સિંધુ પાર, આપ અમાર પર કર્યો પ્રભુ કર્યો અહો અહો ઉપકાર, ખૂબ ઉપકાર કર્યો પ્રભુ આપણે, જે મને તમે આપ્યું. શું પ્રભુ ચરણ કને ધરું? હવે આપણે ચરણે શું ધરું? કંઈક તો દક્ષિણા આપી જોઈએ ને. તો શું પ્રભુ ચરણ કને ધરું? આત્માથી સૌ હીન. આ વસ્તુ એને પ્રાપ્ત થઈ છે કે આત્માથી એક પણ વસ્તુ ચડિયાતી નથી દુનિયાની અંદર. બધી જ વસ્તુ એનાથી હીન છે, બધી વસ્તુ એનાથી ઓછા મૂલ્યવાળી છે. આત્માથી સૌ હીન તે તો પ્રભુએ આપ્યો. એ તો ગુરુદેવ તમે મને આપ્યો. હવે હું શું કરું? જે વસ્તુ તમે આપી તમને તો કેવી રીતે આપી શકાય મારાથી પાછી? તે જે વસ્તુ તમે પ્રભુ તમે મને આપી, એટલે તમે મને આત્મા પ્રાપ્ત કરાવ્યો. હવે આત્મા સિવાય તો કોઈ બધી વસ્તુ કોઈ મૂલ્યવાન છે જ નહીં.
અને મૂલ્યવાન ન હોય એવી વસ્તુ મારે તમને અપાય નહીં. કેમ આપી શકું? તો હવે શું કરું? મારા માટે મોટી દ્વિધા ઉત્પન્ન થઈ ગઈ છે. ઇટ્સ અ ડાયલેમા ફોર મી. વોટ એમ આઈ સપોઝ ટુ ડુ નાઉ? શું કરીએ આપણે? શું કરી શકાય આપણાથી? જવાબ આપ્યો છેલ્લી કડીમાં, છેલ્લા ચરણની અંદર. આત્માથી સૌ હોય તે તો પ્રભુએ આપ્યો વર્તું ચરણાધીન. હવે તો એક જ વસ્તુ હું કરી શકું, તે આપની આજ્ઞા પ્રમાણે પડતું. બસ આપણા ચરણની અંદર મારું સમર્પણ કરું, એ જ હું કરી શકું. બીજું મારાથી કંઈ નથી. આપણે પુરુષાર્થ જ ના કરી શકીએ. હજી તમારા મનની અંદર જેમ હોય કે હું પુરુષાર્થ કરી શકું, હા, તો હજી પણ તમને પ્રભુની આજ્ઞાનો પ્રભુની આજ્ઞા પાળવાનો પુરુષાર્થ બી હું ના કરી શકું. વર્તુ ચરણાધીનનો અર્થ છે કે તમને આધીન જ હું છું. તમારે જે કરવું એ કરો. એવા મૂલ્યવાન આત્માને પ્રાપ્ત કરવા માટે કિંમત ચૂકવવી પડે. અને આપણી પાસે સૌથી વધુ મૂલ્યવાન વસ્તુ હોય તો કઈ છે? અહમ. જો હું તમને સમજાવું. અહમનો અર્થ બે રીતે લેવાય છે. સમયસારનું અહમ જે છે એ અહમ એકો ખલુ શુદ્ધો નિર્મમો. હું એક શુદ્ધ સદારૂપી જ્ઞાન દર્શનમય કરે, કંઈ અન્ય તે મારું નથી પરમાણુ તે જરી રે. આ અહમ છે. હું ત્યાં હું છે. હું એક શુદ્ધ સદારૂપી જ્ઞાન દર્શનમય કરે, કંઈ અન્ય તે મારું નથી પરમાણુ માત્ર જરી રે. આ હું, એ હું કેટલું મૂલ્યવાન છે. એ જ હુંને આપણે નામ અને રૂપની ખીટી પર ટીંગાડી દીધું જન્મ્યા એટલે. તો હવે એ નામ અને રૂપની ખીટી ઉપર આપણા ખોટા હુંને ટીંગાડ્યું, અને એનાથી બધી પરંપરા ચાલી. એક આંકડો ખોટો મૂક્યો ત્યાં, આખું ઇક્વેશન ખોટું, અને છેલ્લે જવાબ પણ ખોટો. તો એ ખીટી અહમની ત્યાંથી ઉપાડી લ્યો અને પ્રભુને ચરણે આપી દો. કે દેટ્સ ધ મોસ્ટ મૂલ્યવાન ફોર અસ. આપણા માટે અત્યારે સૌથી વધુમાં વધુ મૂલ્યવાન એ ખીટી છે કે જેના પર આપણે આપણું નામ અને રૂપ લટકાડીએ છીએ. ત્યાં સુધી ભગવાન આટલું પ્રાપ્ત ના કરી શકે. જો સૂક્ષ્મતમ અહંકારને ભસ્મીભૂત કરે. એટલે અહીંયા એટલે વાત એમ છે અહીંયા કે અધિક મૂલ્યવાન, સૌથી અધિક મૂલ્યવાન બ્રહ્મને મેળવવા માટે પોતા પાસે રહેલ સૌથી અધિક મૂલ્યવાન જે અહમ છે તેને આપી દેવો જોઈએ, ત્યજી દેવો જોઈએ. અહમનું વિસર્જન તે જ અહમનું સર્જન છે. અગાઉ આપણે વાત કરી હતી એની. અહમના વિલીનીકરણ વગર અહમની પ્રાપ્તિ થતી નથી. એટલે શું કે જ્યારે ભગવાન પ્રાપ્તિ કરાવે છે, આપણા પ્રાપ્તિ હજી બરાબર સમજવાનો પ્રયત્ન કરો. પોતાના નામ અને રૂપરૂપી ખોટા અહમને જે ટીંગાડ્યું છે એ ત્યાંથી ઉપાડી લો અને એને પ્રભુને ચરણે મૂકી દો. પછી તમને અંદરથી આત્માની
અનુભવની રૂપી પ્રાપ્તિ થશે. અહીંયા એ બતાવે છે. અરહમનું સર્જન છે. અરહમનું. અરહમ. અરહમ એટલે અરહંત પરમાત્માની જે આપણે કહીએ અરહમ. અરહમ એટલે અરહમનો અર્થ 3 રીતે થાય છે. એક તો આપણે જે અરહંત કહીએ છીએ ને, એટલે જેણે રાગદ્વેષાદી શત્રુઓને જીત્યા છે એ અરિહંત છે. પછી બીજું એનો અર્થ એ થાય છે કે રૂ ધાતુ છે એના પરથી અરહમ એમ શબ્દ બન્યો છે કે જેને કે અહમનો નાશ કરે છે. અને ત્રીજું જે છે એ અરહંત એટલે પૂજ્ય, લોકની અંદર જે પૂજ્ય છે એવું. તો જ્યાં સુધી આપણું કેન્દ્ર તૂટતું નથી ત્યાં સુધી આપણું કલ્યાણ નથી. કેન્દ્ર તૂટવું જોઈએ. કેન્દ્રમાં શું છે અત્યારે? કેન્દ્રમાં આપણે છીએ. આપણે કેન્દ્રમાં છીએ, બીજી બધી વસ્તુ પરિઘમાં છે. શું જોઈએ કેન્દ્રમાં? કેન્દ્રમાં પરમાત્માનો ગુરુ જોઈએ. કેન્દ્રમાં પરમાત્માનો ગુરુ અને પરિઘમાં આપણે. તો જ આપણને પ્રાપ્તિ થાય. તમને અરણ્યક મુનિનો દ્રષ્ટાંતો કથા તો ખબર છે ને? અરણ્યક મુનિની કથા આપણે ઘણી વાત કરી છે, અહીં બી કરી છે. ખ્યાલ છે? અરણ્યક મુનિ શાસ્ત્રમાં એનો કથા આવે છે. ત્યાં સામે શિખર બાજુ એમના પગલાં પણ છે, એમનું જગ્યા પણ છે જ્યાં ગુફામાં જે ધ્યાન કરતા હતા એ અરણ્યક મુનિ. તો અરણ્યક મુનિને ગુરુ પાસે હતા. ગુરુ પાસે ઘણું બધું જ્ઞાન પ્રાપ્ત કર્યું, સાધના ઘણી બધી કરી. પછી એમને એમ થયું કે મને બધું આવડી ગયું, હવે મને બધી ખબર પડી ગઈ, એટલે હવે હું મારી જાતે કરી શકું એમ છું. ગુરુદેવ છૂટા પડી ગયા. થોડો વખત ચાલ્યું એમનું, અને પછી એમને એવો ઉદય આવ્યો કર્મનો કે વૈશાખ મહિનાના બળવત્તા તાપમાં ગોચરી માટે નીકળ્યા છે. સહન ન થયો તાપ. એટલે કોઈ હવેલી જેવું મકાન જોયું તો એને એમને એમ કે જરાક છાંયો છે ત્યાં તો આશરો લો, ત્યાં ગોચરી પણ લો. ગોચરી માટે પણ ત્યાં ગયા. તો એ નીકળ્યું ગણિકાનું ઘર. ગણિકા તો મુનિ મહારાજ પધાર્યા છે તો ખૂબ આદરથી એમને બોલાવ્યા, ગોચરી વોરાવી અને કીધું કે આટલો બધો તડકો બહાર બહુ છે સાહેબ, અહીંયા તમે વાપરી લો એક રૂમની અંદર. એને ગમ્યું, એમને એ ગમ્યું. બહાર તડકો હતો, વૈશાખ મહિનાનો તાપ, અંદર ઠંડક હતી, ગમ્યું એમને, વાપર્યું. પછી કંઈક તમે થોડો આરામ કરી લેજો, જરા થોડો તડકો ઓછો થાય પછી નીકળજો. થોડો આરામ બી કર્યો, અને એમ આરામ કર્યો ને એમાં એમને ફસાયા ત્યાં. પછી નીકળવું ગમ્યું નહીં એમને. આવું ઠંડક મૂકી અને ગરમીમાં જવું ગમ્યું નહીં એમને, તો ત્યાં રોકાઈ પડ્યા. પછી થોડો વખત પછી અનેક મુનિના માતુશ્રીએ પણ દીક્ષા લીધેલી, સાધ્વીજી મહારાજ. એને ખબર પડી કે અનેક મુનિનું આવી રીતે પતન થયું છે. એટલે પોતે ખબર પડી કે આ ગામમાં છે, એ ગામની શેરીઓમાં નીકળ્યા પોતે, અને એક શ્લોક બોલતા બોલતા નીકળ્યા. અને એ શ્લોકનું અનુસંધાન અરણ્યક મુનિને હતું કે આ મારી મા વગર આ શ્લોક કોઈ ના બોલે, આટલા મોટેથી. અને મોટેથી શેરીમાં નીકળ્યા. અરણ્યક મુનિ જાગી ગયા કે મારી મા મને જગાડવા આવી છે. અને પોતાને ખબર પડી અને ખૂબ પશ્ચાતાપ થયો અને પછી ઉઠ્યા પોતે, અને પછી નીકળી પડ્યા ત્યાંથી. સીધા પહોંચ્યા ગુરુના ચરણમાં. ગુરુના ચરણમાં પહોંચી અને ગુરુને આંખમાં આંસુ સાથે પોતે પશ્ચાતાપ કર્યો અને કીધું કે મારી ભયંકર ભૂલ થઈ. ગુરુ કંઈ બોલતા નથી. ગુરુ માત્ર એને માથા પર હાથ મૂક્યો.
એ જ ક્ષણે અઢિકમંડીને ત્યાંથી ઊભા થાય છે અને ગુરુની આજ્ઞા લઈ અને ધગધગતી શિલા ઉપર અનશન કરી લે છે. આ પશ્ચાતાપ થયો. જેમનાથી વૈશાખ મહિનાનો તડકો તાપ સહન ન થયા એ ધગધગતી શિલા પર અનશન કરીને પોતે કાળધર્મ પામે. શું બન્યું? શું બન્યું? જ્યારે ગુરુની ના સાનિધ્ય અથવા ગુરુની ઓરામાંથી બહાર નીકળ્યા, ટકી ના શક્યા ઉદયમાં, અને જ્યારે પોતાના કેન્દ્રમાં પોતે આવ્યા કે હું કરી શકીશ, ટકી ના શક્યા. જ્યારે એ કેન્દ્ર તૂટ્યું અને દોડ્યા ગુરુના ચરણમાં અને સ્વીકાર્યું કે હું મારી સાધના મારી મેળે નહીં કરી શકું, ગુરુદેવ તમે મને કરાવો. તો એ સાધના વેગવંતી એવી બની કે જેને માટે વૈશાખ મહિનાનો તાપ સહન જે નહોતો કરી શક્યા એ ધગધગતી શિલા ઉપર પોતે અનશન કરી લે એટલી તાકાત એમનામાં આવી ગઈ. આ ક્યાંથી આવી? ગુરુનો શક્તિપાત. આ ગુરુની ઓળા. આ તો કેન્દ્રનું તૂટવું જરૂરી છે. તમે જ્યાં સુધી તમારા કેન્દ્રમાં છો ત્યાં સુધી તમારી સાધના વેગવંતી બની શકે જ નહીં. તમારું કેન્દ્ર તૂટે અને એ કેન્દ્રની અંદર પરમાત્મા અને ગુરુ આવે ત્યારે જ તમારી સાધના આગળ વધી શકે. તો કેન્દ્રના સંધાન માટે પરિધિ છોડવી જ જોઈએ. એક કેન્દ્રનું સંધાન તમારે અનુસંધાન કોની સાથે કરવાનું છે? પરમાત્મા અને ગુરુ સાથે. બ્રહ્મ વ્યક્તિ નહીં પણ અનુભૂતિ છે. વ્યક્તિને મર્યાદા હોય, અનુભૂતિને કોઈ મર્યાદા નથી. આકાશની સાથે મળી જવા માટે આકાશ જેવા થવું જોઈએ. બહુ સરસ છે. આકાશ રિક્ત અને શૂન્ય છે. રિક્ત એટલે ખાલી, ખાલી અને શૂન્ય છે. પેજ નંબર 23 છે. 23. આપણે આકાશ જેવા બનવાનું છે. અને આચાર્ય મારે એમ કહેતા હતા કે ભીત જેવા નહીં બનો, આકાશ જેવા બનો. ભીત ઉપર તમે જેવા તમારે રંગ કરવા કરી શકો, હે ને? તો તમે જેવા રંગ તમારે કોઈને તમારા ઉપર કરવા હોય એ તમે ભીત હો તો કરી શકાય. તમે આકાશમાં જેવા બની ગયા તો આકાશ ઉપર ગમે તેવો રંગ ઉછાળો, કાદવ ઉછાળો, ફૂલ ફેંકો કે ફૂલ પધરાવો, આકાશને કંઈ નથી. તમને અસર ના થવી જોઈએ, તમને નિમિત્તોની અસર ના થવી જોઈએ. ફરી વસ્તુ આ જ એનું ભી રહેશે. તમારા જીવનમાં તમને નિમિત્તની અસર થવી ન જ જોઈએ. પરમાત્મા, ગુરુ, ધર્મ અને શુદ્ધાત્મા, આ ચાર સિવાય કોઈથી પણ તમે પ્રભાવિત ન બનો. પરમાત્મા, સદગુરુ, સદ્ધર્મ અને શુદ્ધાત્મા, આ ચાર તત્વ સિવાય કોઈથી પણ તમે પ્રભાવિત ન બનો. તમે કોઈ નિમિત્તથી તમે ખરડાવો નહીં. એવા આકાશ જેવા બની જાઓ તમે. આકાશ શૂન્ય છે અને રિક્ત છે. રિક્ત એટલે ખાલી. આકાશમાં કંઈ નથી. તમે એવા બની જાઓ, ખાલી. તો પરમાત્મા તમને ભરી દેશે. પરમાત્મા એમની કૃપાથી તેમને ભરી દેશે. પછી આપણે એમ કહીએ કે મને પરમાત્માની કૃપાનો અનુભવ નથી થતો. કેમ થાય? કેવી રીતે થાય? તમે એટલા બધા ભરેલા છો, તમે ખાલી છો જ નહીં. અને શૂન્ય બની જાઓ. જો અહમ શૂન્ય બની જવાનું છે. અહમ એટલે આઈ. જ્યાં હોય ત્યાં આઈ. હવે જો મિડલ ઓફ ધ સેન્ટેન્સ હોય પણ આઈ ઇઝ ઓલવેઝ કેપિટલ.
સેન્ટેન્સની શરૂઆતમાં તો આઈ કેપિટલ હોય કે કોઈ પણ વસ્તુ કેપિટલ હોય છે, કોઈ પણ અક્ષર, બરાબર. પણ ઇન ધ મિડલ ઓફ ધ સેન્ટેન્સ આઈ ઇઝ કેપિટલ. હવે એના બદલે તમે આઈને નાનો કરી નાખો તો શું થશે? આઈ નાનો થશે ને ઉપર ટપકું આવશે. આ શૂન્ય છે, આ પરિપૂર્ણતા છે. જ્યારે તમને તમારી પરિપૂર્ણતાનો અહેસાસ થાય ત્યારે તમે નાના બની જાઓ, તો જ થાય, અને તો જ તમે પામી શકો. જ્યાં સુધી તમે ખડા રહ્યો આમ, તો ઉપર પણ તમારી લિમિટ, નીચે પણ તમારી લિમિટ, તમે સીમિત થઈ જાઓ છો. તમે આઈ કેપિટલ આઈ કરો તો જો ઉપર પણ તમારી લાઈન છે, નીચે પણ લાઈન છે, બંને બાજુથી તમે સીમિત, તમે પૂર્ણ બની જ ના શકો. જ્યારે તમે સ્મોલ બની જાઓ, તમારું અહમ ચાલ્યું જાય, પરમાત્મામાં વિલીન થઈ જાય, ત્યારે તમે શૂન્ય બની જાઓ, તમે પરિપૂર્ણ બની જાઓ. શૂન્ય એટલે પરિપૂર્ણ. તમને ખબર છે શૂન્યની શોધ આપણે ભારતમાં થઈ છે. એના કારણે આખા વિશ્વની અંદર કેટલું રિવોલ્યુશન આવી ગયું ગણિતની અંદર. આ એ શૂન્યની વાત છે કે જે શૂન્ય, આપણે જો શૂન્ય થઈ જઈએ, આપણે જો એવા પરિપૂર્ણ બની જઈએ, તો પરિપૂર્ણ ક્યારે કહેવાય? કે જ્યારે અહમ શૂન્ય બની જાય, તો સાચું અહમ જે આપણું જે છે પ્રગટ થાય. સાચું અહમ છે સમયસારનું અહમ. એમાં આ છે અહમ એકો ખરો શુદ્ધો નિરંબો. આ મારું સાચું છે. હું એક શુદ્ધ સદા અરૂપી જ્ઞાન દર્શનમય. અજ્ઞાન દર્શન એ જ મારા તાદાત્મ્ય ગુણો, બાકીનું બીજું બધું પર. હું શું એક શુદ્ધ સદારૂપી જ્ઞાન દર્શનમય ખરે. કંઈ અન્ય તે મારું નથી, પરમાણુ માત્ર જરી હરે. એક પરમાણુ પણ તમારું થઈ ન શકે, તમને ચોંટી જ ના શકે. તમે કેટલો બી પ્રયત્ન કરવો તો કરી શકો, તમે કરો, તમને એક પરમાણુ પણ તમે સાથે લઈ જવાના નથી, સાથે આવવાનું નથી, અને તમે એને ચોંટાડી ન શકો. ઇવન કર્મ જે છે ને, આપણે કહીએ કર્મ સાથે આવે છે, કર્મ સાથે ભલે આવે, તમને ચોંટ્યા નથી. હા, આત્માને ચોંટ્યા જ કર્મ. શું કહે છે બધા? જુઓ, બધા શું કહે? આત્માને ચોંટેલા જ કર્મ. આત્માને ચોંટી શકે જ નહીં કર્મ. એનો પ્રભાવ પાડે છે. આ પ્રભાવ કેમ પાડે છે? કર્મનો પ્રભાવ કેમ પડે છે આપણા ઉપર? બિકોઝ યુ લેટ ઇટ ડુ ઇટ. તમે એને પ્રભાવ પાડવા દો છો માટે પડે છે. તમે એને પાડવા ન દો તો ન પડે. ચાલો, કર્મ એટલે કાર્બન વર્ગણા કર્મરૂપે પરિણમે છે, બરાબર ને? તો કાર્બન વર્ગણા આખા લોકની અંદર એમ કહેવાય છે, શાસ્ત્રમાં કહે છે કે ખીચોખીચ ભરેલી છે, ઠાંસીને ભરેલી છે. કાર્બન વર્ગણા પૂતગળ છે, ખરું? તો લોકાગ્રે જ્યાં સિદ્ધ પરમાત્મા સ્થિત છે ત્યાં કાર્બન વર્ગણા ખરી કે નહીં? સિદ્ધ પરમાત્મા લોકની બહાર નથી ને, લોકમાં જ છે ને, લોકાગ્રે છે, બરાબર? અને ત્યાં કાર્બન વર્ગણા ખરી ને. તો જો ત્યાં છે કાર્બન વર્ગણા, તો સિદ્ધ પરમાત્માને કાર્બન વર્ગણા કર્મરૂપે કેમ પરિણમતી નથી? કેમ ચોંટતી નથી એમને? સમજાય છે? આપણે શું છે કે આપણે અહીંયા છે, આપણા આજુબાજુ કાર્બન વર્ગણાઓ છે, તો આપણને ચોંટ્યા કરે છે કર્મરૂપે પરિણમીને. કાર્બન વર્ગણાઓ શુદ્ધ છે, એમાં કંઈ નથી. હા, ના, અરૂપી છે ને આત્માની જોડે શરીરને ક્યાં જ લાગે વળગે? હાજી, આપણે સિદ્ધ પરમાત્માને ઓમે આપણને જે કર્મ લાગે છે એ કર્મ કે શરીરને થોડા લાગે છે, આત્માને લાગે છે. તો ત્યાં આત્મા જ છે. આપણો આત્મા બી અરૂપી જ છે, અશરીરી જ છે. ત્યાં કેમ નથી લાગતી? કેમ કાર્બન વર્ગના કર્મરૂપે પરિણમતી નથી અને પરમાત્માને લાગતી નથી અને આપણે લાગે છે? બધા ધર્માસ્તિકા, આકાશસ્તિકા, કાળ, પૂતગળ અને જીવ, શિથશિલામાં પણ બધા. ઇનફેક્ટ શિથશિલા તો પૃથ્વીકાય છે, પૃથ્વીકાય છે, પૃથ્વીકાના જીવો પણ છે, એકેન્દ્રિય જીવો પણ છે ત્યાં.
એને કર્મ ચોંટે છે, પણ સિદ્ધ પરમાત્મા ત્યાં લોકો એને ચિંતા નથી. શા માટે નહીં? કોઈ વિકલ્પ જ નથી એમ નથી. શૂન્ય છે, પરિપૂર્ણ છે, શૂન્ય છે. અને આપણે છીએ પરિપૂર્ણ, છીએ શૂન્ય, પણ આપણા અહમને કારણે, આપણું જે ખોટું અહમ છે એને કારણે આપણામાં જે ભાવ ઉઠે છે એ ભાવથી કર્મ વળગણાને આપણે આકર્ષીએ છીએ અને કર્મરૂપે પરિણમે છે. જ્યારે પરમાત્માને કોઈ આકર્ષણ નથી અંદર. કાર્બન વર્ગણા પડી છે. તો કાર્બન વર્ગણા પોતે કંઈ દુઃખદાયી નથી. તમે જેવો એને ભાવ આપો એ પ્રમાણે એમાં સુખ દુઃખ ઉત્પન્ન થાય છે. કાર્બન વર્ગણામાં કોઈ સુખ નથી, કોઈ દુઃખ નથી. અને કર્મ એ સ્વતંત્ર નથી, કાર્બન વર્ગણા સ્વતંત્ર છે. પૂતગલનો જથ્થો છે કાર્બન વર્ગણા એટલે એ સ્વતંત્ર છે, ખરું? એમાં કર્મ બનવાની ક્ષમતા પડી છે, પણ કર્મ બને ક્યારે? તમે જો એને ઇન્વાઇટ કરો, તો તમે એને આકર્ષો, તમે એને બોલાવો, તો એ કર્મરૂપે પરિણમે અને તમારા આત્મા પર લાગે. અને તે પણ આત્મા પર લાગે એટલે આત્માની જોડે પડી હોય કર્મ, અંદર ઘૂસે ભૂસે કાંઈ નહીં. ચોંટ્યા કરે જે અનાદિના કર્મ છે ને, એના ઉપર બીજું કર્મ આવે, ત્રીજું આવે, ચોથું આવે, પાંચું, એમ અનંતા કર્મ આવે, ઢગલો થાય. એકબીજા કર્મની સાથે ચોંટે, કારણ કે પૂતગલ છે બંને બધા, પણ ચેતનની સાથે એનો કોઈ સંબંધ નહીં, સિવાય કે એને પ્રભાવિત કરે છે. પ્રભાવિત કેવી રીતે કરે છે? જેમ સ્ફટિક હોય, સફેદ એકદમ સ્ફટિક, એનો તો શુદ્ધ હોય ને. તો હવે તમે એની અંદર કોઈ લાલ કે લીલા કલરનું કપડું કે કંઈ વસ્તુ મૂકો તો સ્ફટિકમાં એની જાય પડે, તો લાગે કેવું સ્ફટિક? લાલ કે લીલું લાગે, પણ સ્ફટિક પોતે લાલ લીલું નથી બન્યું. અને જેવું તમે એ રંગવાળું જે કપડું કે વસ્તુ હોય દૂર કરો તો પાછું સ્ફટિક જેવું શુદ્ધ થઈ જાય છે, ઘૂસે નહીં અંદર. લાગે કેવું? અંદર ઘૂસી ગયું છે. એવી રીતે આત્મા એવો શુદ્ધ સ્ફટિક જેવો છે કે જેમાં કર્મની માત્ર જાય પડે છે, એને અસર પડે છે, એટલે એની અંદર ફેરફાર થયા કરે છે એના ભાવની અંદર. અને એનું સ્વરૂપ ભાવ છે. આત્માનું સ્વરૂપ એટલે ભાવ. એ ભાવમાં પલટા આવ્યા કરે છે. એ દ્રવ્યની અંદર થયેલું પર્યાય અને પરિણમન, પરિવર્તન. ખ્યાલ આવ્યો? તો જો આપણે એવા ખાલી બની જઈએ, એવા શૂન્ય બની જઈએ, અને શૂન્ય ક્યારે બની શકીએ? કે જ્યારે આપણને એમ લાગે હું પરિપૂર્ણ છું. તો પરિપૂર્ણ હો, તમે છો જ. અને જ્યારે તમે એ માન્યતાની અંદર દ્રઢ થઈ જાઓ તો તમને પછી કોઈ વસ્તુ અસર કરી ના શકે. માટે જ્ઞાનીને ચોથા ગુણસ્થાનકમાં આવ્યા જે સમય જ્ઞાની છે, જે આત્મજ્ઞાની છે, એને પણ અમુક કર્મની પ્રકૃતિઓ એને પણ એનો બંધ પડતો નથી. 42 પ્રકૃતિઓ જે છે એનો બંધ નથી પડતો. એને કેમ નથી પડતો? કારણ કે જે એ 42 પ્રકૃતિઓને બંધ કરવા માટે જે કારણભૂત જે કષાય છે એવો અનંતાનંદનો કષાય ગયો. ચોથા ગુણસ્થાનકમાં અનંતાનંદની કષાયનો કાં તો ઉપશમ હોય, કાં તો ક્ષયપશમ હોય, કાં તો ક્ષય હોય. એ ન હોવાને કારણે આટલી પ્રકૃતિનો બંધને પડતો નથી. પછી જેમ જેમ એના ગુણસ્થાનક આગળ વધતા જાય એમ એમ જે પ્રકૃતિના બંધની અંદર કારણભૂત જે કષાય છે એ કષાયના અભાવને કારણે એ પ્રકૃતિનો બંધ પડતો નથી. તો પ્રકૃતિ તો ત્યાં છે જ, કારણમાં વર્ગણાઓ તો ઢગલા પડ્યા છે ત્યાં. કર્મરૂપે પરિણમવાની પોતાની તાકાત પણ છે, ક્ષમતા પણ છે, શક્તિ પણ છે, પણ કર્મરૂપે પરિણમતા નથી. કેમ કે એ ભાવની અંદર એની શુદ્ધિ આવતી ગઈ. અનંતાનંદી કષાઈ ગયો, અપ્રત્યાખ્યાની કષાઈ ગયો, પ્રત્યાખ્યાની કષાઈ ગયો. અને જ્યારે છેલ્લે સંજ્વલન કષાય જ્યારે જાય છે ત્યારે કેવળ જ્ઞાની પરમાત્માને માત્ર ઇરિયાપતિથી કર્મ બંધ હોય છે.
ખાલી જવા આવવાના, એના એક સમયનો બંધ, એક સમયનો આશ્રમ, એક સમયનો બંધ અને ત્રીજા સમયે નિર્જરા. અને ઇરિયાપતિ કહેવાય. એટલે લાકડાનો ઘોડો હોય અને ભીત ઉપર અથડાવો તમે તો કેટલી ક્ષણ રહે, એ રીતે કર્મ આવે. કારણ કે મન વચન કાયાનો યોગ છે, માટે કર્મનો આશ્રવ છે, પણ એ આશ્રવ આવો છે. સમજાયું? તો એમને યોગ નથી. કર્મબંધના 5 કારણો: મિથ્યાત્વ, અવૃત્તિ, પ્રમાદ, કષાય અને યોગ. આ 5નો અભાવ છે ત્યાં, માટે નથી કર્મબંધ. ભાવ ખરા. ભાવ તો કયો ભાવ છે? પરમ પારણ્યમય ભાવ છે. પરમ પારણ્યમય ભાવ છે, દ્રવ્યનો પોતાનો ભાવ છે, સ્વરૂપનો પોતાનો સ્વાભાવિક ભાવ છે. એટલે એની અંદર આમાંથી 5માંથી કોઈ વસ્તુ નથી. તો કર્મના આશ્રવના આ 5 કારણો અને બંધના પણ 5 કારણો, એનો અભાવ છે ત્યાં, માટે નથી. જ્યારે કેવળ જ્ઞાની પરમાત્માને 4નો અભાવ છે. એક છે સદભાવ છે, એકનો યોગનો. મનોવચન કાયાના યોગો છે એટલે આશ્રવ છે, પણ એ આશ્રવ ઇરિયાપતિકી છે. ઇરિયાપતિકીનો અર્થ છે આવન જાવનનો, માત્ર એક સમયનો આશ્રવ, એક સમયનો બંધ, ત્રીજા સમય તો નિર્જરા. સત્તામાં પડ્યા છે જે કર્મો, એ એમના આયુષ્ય પૂર્ણ થયે પૂરા થઈ જાય છે. અને જો આયુષ્ય પૂર્ણ થયે પૂરા ન થવાના હોય તો એ કેવડી સમુદ્ઘાત કરે છે. ખ્યાલ? એટલે તો સિદ્ધ પરમાત્માને તો બીજું કોઈ છે જ નહીં, કોઈ કારણ તો છે જ નહીં, અને પોતે પોતાના સ્વભાવમાં છે. આપણે વિભાવમાં જઈએ છીએ ને, માટે કર્મબંધ છે. આપણો વિભાવ જ છે. આપણા ભાવ એટલે વિભાવ. આપણે સ્વભાવમાં જો રહીએ તો આપણે કર્મબંધ નથી, આપણને પણ કર્મબંધ નથી. આપણે જો સ્વભાવમાં રહીએ તો આપણને પણ કર્મબંધ નથી. તેમ જ્ઞાની પોતે પોતાના સ્વભાવમાં હોય તો એને અમુક પ્રકૃતિનો કર્મબંધ નથી, કારણ કે એનો અભાવ છે. પણ સત્તામાં પડેલા પ્રત્યાખ્યાન સંજ્વલન, એને કારણે એને આશ્રમ થાય. સત્તામાં પડે માટે કરવા ના પડે એમને. ઉદય ચાલુ જ હોય. પ્રત્યાખ્યાનનો સંજ્વલનનો ઉદય ચાલુ જ હોય. એના કારણે પડે છે. પણ જેમ જેમ એમની કક્ષા આગળ વધતી જાય છે તેમ તેમ એમને એ સદભાવ ઓછો થતો જાય છે, એ કારણોનો અભાવ થતો જાય છે, માટે એમને બંધ નથી. તો આપણે કરવું શું છે? આપણે જીવનમાં અહીંયા રહીને આપણા અત્યારના ગ્રસ્તપણાની અંદર પણ આપણે શું કરવું છે? જેટલું બને તેટલું પોતાના સ્વભાવમાં રહેવું, પરમાં ન જવું. પરમાં જઈએ છીએ આપણે, એ આપણને હજી પર તરફનું જે આકર્ષણ છે ને, એટલે જઈએ છીએ. આકર્ષણનો અર્થ શું થયું? કે પરમાંથી મને સુખ મળે છે, એ આપણું આકર્ષણ છે. હવે જો એ ન રહે તો આપણી ઉત્સુકતા ન રહે, અને ઉત્સુકતા ન રહે તો આપણે સમાધિ છે. આપણી અસમાધિ કેમ છે? આપણી ઉત્સુકતાને કારણે. ક્યુરિયોસિટી, કુતૂહલ વૃત્તિ, રસ. હવે તમે સ્વાધ્યાય બેઠા છે બધા, રાઈટ? અત્યારે એક જ દાખલો આપું તમને. હમણાં કોઈ આવે અંદર, કોઈ નવું, કોઈ બધાની નજર આમ ત્યાં જશે. શું કામ? વાય? 2 કારણ. એક રસવૃત્તિ પડી છે આપણામાં. રસવૃત્તિ શું પડી છે? જાણવાની. એક રસ પડ્યો છે અંદર, એટલે તરત આપણે જોઈએ. અને કુતૂહલ વૃત્તિ, કોણ છે? આ 2 વસ્તુના કારણે આપણે બંધાઈએ છીએ. આ 2 વસ્તુને આપણે જીતીએ, એક રસને જીતીએ અને એક કુતૂહલ વૃત્તિને જીતીએ. ઉત્સુકતા ના હોય તો સમાધિ છે. પણ તમે સ્થિરતા કેટલી રહે કયો? તમે ધ્યાનમાં બેઠા છો તો ધ્યાનની અંદર તમને પ્રોબ્લેમ શું થાય છે? તમને કોઈ વ્યક્તિ કે વસ્તુ કે એ તો કદાચ ન નડે, કારણ કે તમે કદાચ ઘરમાં એકલા હો કે વગેરે, એક રૂમમાં પણ તમે તમારા એકાંતમાં બેસી શકો છો, તો તમને ધ્યાનમાં બીજી કોઈ બહારની વસ્તુ ના નડે. તો બીજું શું નડે તમને? તમારા વિચારો, તમારા વિકલ્પો. એ તમારા, કારણ કે તમને હજી એ વિકલ્પો અને વિચારોમાં હજી તમને મહત્ત્વ લાગે છે. મારો વિચાર, મારો વિકલ્પ.
હવે જ્યારે તમને એમ લાગે કે આ વિકલ્પ કર્યો કે વિચાર કર્યો એની અંદર કોઈ મહત્વ જ નથી. હવે તમે વિચાર કરો એક તમને એક બીજી વાત આચાર્ય મહારાજ એમને કહેતો હતો ને, કોઈ ભાઈ આમ ઉભા છે સુનમુન, કોઈ વિચારમાં ડૂબી ગયા છે અને તમે બોલાવો તો ધ્યાન નથી પડતું એમનું, બને ક્યારેક સો engrossed in his own thoughts, right? થાય. 2 દિવસ પછી તમે એને પૂછો કે ભાઈ તું તે દિવસે હું તને બોલાવી પણ તું બોલ્યો પણ નહીં, તું એવા શું વિચારવા પડ્યો હતો, શું વિચારો હતો? હું તમને કહું 99% તમને કહું કે he will not remember that. 99%. હું તો એટલે સુધી કહું કે 100% એને આપણે આપી દો બેનિફિટ ઓફ ડાઉટ 1%. 99% એ વ્યક્તિને ખબર નહીં હોય ત્યારે કે શા વિચારમાં હતો. એ શું બતાવે છે? જો એનું મહત્વ હતું તો ઇટ શુડ હેવ બીન ધેર રાઇટ નાવ ઇવન. એ વિકલ્પની અંદર જો એને મહત્વ હતું, એ વિકલ્પ જો કામનો હતો તો અત્યારે પણ એ હોવો જોઈએ. એને ખબર નહીં નથી. શું બતાવે છે? એ વિકલ્પ કોઈ અર્થ વગરનો હતો, કોઈ નિરર્થક હતો. પણ આપણને આપણા વિકલ્પોની નિરર્થકતાનો અહેસાસ નથી. એટલું બધું આપણને અગત્યતા લાગે છે. અરે આ વિચાર નહીં કરું કે આ વિકલ્પ નહીં કરું તો હું ખાલી થઈ જઈશ. આપણે ખાલી પ્રોબ્લેમ થઈ જશે. ખાલી થઈ જવાનો એટલો બધો ડર છે આપણને કે આપણે આપણા વ્યક્તિત્વની સાથે આપણે આપણું અસ્તિત્વ ભેળવી દઈએ છીએ. બંને જુદા છે. આપણું અસ્તિત્વ અને આપણું વ્યક્તિત્વ બંને અલગ વસ્તુ છે અને આપણે એને ભેગું કરી દઈએ છીએ. વ્યક્તિત્વ તમારું સોંપી દો પ્રભુને ગુરુને, તમારું અસ્તિત્વ ટકશે. દેન યુ આર ઇન યોર અસ્તિત્વ, તમારા હોવાપણામાં. પછી તમે જે કંઈ થઈ રહ્યું હશે ને એ થઈ રહ્યું હશે. તમે કરતા નહીં હો, કરતા અદૃશ્ય થઈ જશે એમાંથી. અહીંયા એ કહે છે કે કરતા પણ તમારું અદૃશ્ય ક્યારે થાય? તમે કેન્દ્રમાંથી છૂટી જાઓ, તમે કેન્દ્રમાંથી તૂટો, તમે કેન્દ્ર તમારું તૂટે, કેન્દ્રમાંથી તમે નીકળી જાઓ. કેન્દ્રમાં પ્રભુ અને પરમાત્મા અને ગુરુ આવી જાય, તમારો શુદ્ધાત્મા આવી જાય. શુદ્ધાત્માને પણ કેન્દ્રમાં મૂકી શકો છો તમે. એ તમારો શુદ્ધ અહમ છે. જ્ઞાન દર્શનમય એ અહમ તમારું છે, એને મૂકો તમે શુદ્ધ. અને ઓલા અહમને કિંમત ચૂકવી દો. દેટ્સ ઇઝ માય પ્રાઇસ. આઈ એમ ગોઈંગ ટુ પે યુ વિથ ધીસ. નથી જરૂર, કોઈ પ્રયોજન નથી એનું. મોક્ષમાં નહીં હોય, શિષ્ય પર હોય. પૃથ્વીકા પોતે જ એકેન્દ્રીય જીવની બનેલી છે. શિષ્યલા પોતે જ બનેલી છે. શિષ્યલા જે છે એ નીચે છે અને ઉપર લોકાગ્રહ સિદ્ધ પરમાત્મા છે. એક ત્યાં બી છે, ત્યાં નિગોદના જીવો છે. એક કે એક આકાશના પ્રદેશની અંદર એક કે એક તસ્સુની અંદર નિગોદના જીવો ભરેલા છે, ઠાંસી ઠાંસીને. કોઈ જગ્યા એવી બાકી નથી કે જ્યાં નિગોદના જીવના સિદ્ધ પરમાત્મા છે ને એ બાજુમાં નિગોદના જીવો છે. બોલો, છતાં એકનો આનંદ અને એકને આનંદ, એમાં આસમાન જમીનનો ફરક. તો આપણે આકાશ જેવા બનવાનું છે, ભીત જેવા નહીં. ભીત ઉપરથી કોઈ લસરકો પાડે તો તમને દુઃખ લાગે. તમે આકાશ જેવો તમને લસરકો કોણ પાડી શકે? કારણ કોઈ ઘીસરકો પાડે? કોઈ તોડી શકે તમને? તમે આકાશને કોઈ તોડી શકે? કોઈ ને, કોઈ રંગી બી ના શકે. ભીત એટ્રેક્ટિવ લાગે છે, આકાશ એટ્રેક્ટિવ નથી લાગતું. આકાશ ખાલી લાગે છે. પ્રોબ્લેમ ત્યાં છે ને આપણો. ખોટી જગ્યાએ આપણું એટ્રેક્શન છે, ફેટલ એટ્રેક્શન. આને હું ફેટલ એટ્રેક્શન કહું છું. અનંતા જન્મમાં કર્યું, અનંતા જન્મમાં, અને મર્યા. અનંતા જન્મમાં ફેટલ એટ્રેક્શનથી
ફિટાલિટી, યુ બીકેમ વન ઓફ ધ ફિટાલિટીઝ. ખબર નથી પડતી ને કે આ કેટલું છે. જ્ઞાન ગુરુઓ કહે છે તમને, જ્ઞાનીઓ કહે છે તમને, પરમાત્મા કહે છે તમને કે આ ફેટલ એટ્રેક્શન તારું છે, એના બદલે તું હવે એ એટ્રેક્શનને દિશા બદલ. તને એટ્રેક્શનની છૂટ છે, તને રાગ કરવાની પણ છૂટ, દ્વેષ કરવાની પણ છૂટ, અહંકારની પણ છૂટ. બોલો પરમાત્મા કેટલા અવતાર છે. આપણે તો ફરિયાદ લઈને ગયા. એમ ગુરુ કીધું તારે રાગ નહીં કરવાનો, દ્વેષ નહીં કરવાનો, અહંકાર નહીં કરવાનો. આપણે તો ફરિયાદ લઈને ગયા પરમાત્મા પાસે. એમના ગુરુ કરતાં મોટા ને પરમાત્મા. તો ભગવાન કે તને રાગ કરવો છે કર, દ્વેષ કરવો છે કર, અહંકાર કરવો છે કર. પણ એક વસ્તુ યાદ રાખ, રાગ ક્યાં કરવાનો? પરમાત્માને ગુરુ પ્રત્યે. દ્વેષ ક્યાં કરવાનો? પોતાના દોષો પ્રત્યે. અહંકાર ક્યાં કરવાનો? તારા શુદ્ધ સ્વરૂપ પ્રત્યે. કર, તારે ત્રણની છૂટ, કોઈ ચિંતા નથી તારે. બોલો હવે એટ્રેક્શનનું માત્ર સબ્જેક્ટ મેટર તું ચેન્જ કરી નાખ, કે જેમાં તને એટ્રેક્શન, જ્યાં તું મરે છે, અનંત જન્મોથી તું મર્યો છે ત્યાં એ એટ્રેક્શનમાં. જેમ પતંગિયું દેવા ઉપર કૂદી પડે છે અને મરે છે, એવી રીતે આપણે મરીએ છીએ અનંત જન્મોમાં. આ જ કર્યું. તો એના બદલે તું એવું કર કે જેથી કરીને તારું જન્મ મરણનો ફેરો તારો પૂરો થઈ જાય. તારે પછી મરવાનું ના રહે, પાછી તારું નિર્વાણ થાય. તમને મરવાના, મૃત્યુ અને નિર્વાણમાં ફરક ખબર છે ને? હા, મૃત્યુ બીજી વખત આવે, નિર્વાણ એક વખત નિર્વાણ થાય પછી ફરી વખત જન્મ ન થાય. નિર્વાણનો અર્થનો, શબ્દનો અર્થ ખબર છે? વાણ નહીં. વાણ એટલે દેહ, નિહ એટલે ન હોવું. હવે પછી આ પછી કોઈ દેહ નથી, હવે એને નિર્વાણ કહેવાય. તો આપણે હવે નિર્વાણ થવું છે. આપણે દેહ નથી જોતો. દેહ માંગો છો તો દેહની અંદર આકર્ષણ છે, દેહની અંદર આપણને મોહ છે, રાગ છે, તો દેહ મળ્યા કરે છે આપણને. જે વસ્તુનો મોહ હોય તમને મળે જ, જે વસ્તુનો તમે પ્રેમ કરો એ મળે જ, જે વસ્તુમાં રાગ કરો તે મળે જ તમને. તમે દેહનો રાગ કર્યો છે, દેહ મળ્યા જ કરે તમને. જુદા જુદા દેહ મળે છે, પણ દેહ મળ્યા છે. તો હવે એને બદલે પરમાત્માનો રાગ કરો, પરમાત્માનો, તો પરમાત્મા મળશે તમને. ગુરુનો રાગ કરો, ગુરુ મળશે તમે. સામે આવશે ગુરુ. બુદ્ધ દર્શનમાં એક આવે છે ઉક્તિ, તમને ઘણી વખત કીધી છે. When the disciple is ready, teacher appears. અને જ્ઞાનીઓ કહે છે કે મુમુક્ષુના નેત્રો મહાત્માને ઓળખી લે છે. આપણા આ નેત્રો જે છે ને, આ તો છે જ નહીં, પણ આ જે છે ને અંદર જે એ ચર્મચક્ષુ આપણે કહીએ છીએ, એનાથી પણ ના ચાલે કામ. અજીતનાથ ભગવાનના સ્થાનમાં આનંદગંજી મહારાજ સાહેબ કીધું, ચરમ નયન નિહાળે જગત ભૂલ્યો સયલ સંસાર. જે વિચારથી દિવ્ય નયન ને પ્રાપ્ત કરે જીવ, એનાથી એનું ભાવભ્રમણ ટૂંકાય. તો કે આ ચર્મચક્ષુ તો ન જ જોઈએ. મીરાબાઈ કહે છે ને, શું કહે છે એનું પદ છે ને, મોહે લાગી લગન ગુરુચરણ કી, મોહે લાગી લટક ગુરુચરણ કી. એમાં એ કહે છે કે શું કહે છે, છેલ્લું પદ છે, ઉલટ ભય મોરે નયન કી. ઉલટ એટલે આખું મારું આ જે આ અમે સાહેબ આમ કે ઉલટ ભય, ઉલટ એટલે ખ્યાલ આવે ને, આખું બદલાઈ ગયું. આ ચર્મચક્ષુ નીકળી ગયા. આ તો કાઢવા જ પડે, આ કાઢવા પડે. અને હમણાં સોમનાથ સૌદેવે કીધું હતું ને, યાદ હતું. પણ પેલું એક્ટિંગ આમ કર્યું ને એટલે તને દેખાય નહીં ત્યાં. તો આ તો ચર્મચક્ષુ છે, એ તો કાઢવા જ પડે. પછી બીજા ચક્ષુ અંતરચક્ષુ દેવચક્ષુ.
એ દિવ્ય ચક્ષુ જોઈએ, એ જોઈએ. પણ 3 પ્રકારના ચક્ષુ આપણે કાઢવા પડે. કયા કયા કીધા બોલો? એક આચર્મ ચક્ષુ, પછી બુદ્ધિના ચક્ષુ. આપણી બુદ્ધિથી આપણે જે બધું જોઈએ છે ને જે એને પણ બાજુ પર મૂકવા દેવાનું છે. અને ત્રીજું આપણા વિકલ્પો, વિચારો, આપણું અહમ, આ બધાથી જે આપણે વસ્તુને જોઈએ છે ને એ પણ કાઢી નાખવાનું. કોઈ પ્રયોજન નથી આનું. આપણને જોઈએ દિવ્ય ચક્ષુ. દિવ્ય ચક્ષુ એટલે આંતરચક્ષુ અથવા 3rd આઈ. આ આજ્ઞાચક્ર છે આપણું, અને આ દિવ્ય ચક્ષુ પણ અહીંયા છે, 3rd આઈ પણ અહીંયા છે. આ આજ્ઞાચક્ષુ આપણને આપે કોણ? રાઈટ. તો એક સવરમાં આવે છે, એમાં કહે છે કે પ્રભુએ મુક્તિનું તિલક કર્યું, એમ આવે છે. મુક્તિનું તિલક કર્યું, મુક્તિનું તિલક કર્યું મને અહીંયા. તો જ્યારે, અને અહીંયા શક્તિપાત પણ કરે છે ગુરુ. આ આજ્ઞાચક્રમાં જ્યારે અંગૂઠો આમ દબાવે શક્તિપાત એનાથી થાય છે. શક્તિપાત ઘણી રીતે ગુરુ કરે, એમાં આ એક એનો પ્રકાર છે. તો આ આજ્ઞાચક્ષુમાં જ્યારે ગુરુ અંગૂઠો આમ દબાવે એમનું, એટલે પ્રભુના રેપ્રેઝેન્ટેટિવ તરીકે ગુરુ આપણને મુક્તિનું તિલક કરે છે. અને એ મુક્તિના તિલકથી આપણને દિવ્ય ચક્ષુની પ્રાપ્તિ થાય છે. પછી જે આપણે જગતનું સ્વરૂપ જોઈએ એ સાચું સ્વરૂપ છે. આપણા આ ચક્ષુથી પણ સાચું સ્વરૂપ નથી, આ ચક્ષુથી પણ સાચું સ્વરૂપ નથી, આપણી બુદ્ધિના ચક્ષુથી પણ સાચું સ્વરૂપ નથી, અને અહમના ચક્ષુથી પણ સાચું સ્વરૂપ નથી. ઇનફેક્ટ જ્ઞાનીઓ તો સ્વચ્છંદને તો એક અંધાપો જ કહે છે. સ્વચ્છંદરૂપી અંધત્વ જ્યાં સુધી જીવને ટળ્યું નથી ત્યાં સુધી માર્ગનું દર્શન થતું નથી, એમ જ્ઞાની પુરુષો કહે છે. પોતાનું સ્વચ્છંદ એટલે પોતાનું મન માની, મને આમ ઠીક લાગ્યું તો હું, મને જે ઠીક લાગ્યું એ હું માનું છું. અરે તારા ઘરમાં કોઈ માનતું નથી. અને જે બહાર એટલે બહાર જઈને એમ કહેવાય, એટલે બહાર જઈને એમ કે હું માનું છું. હા, તમે જો 8-10 જણા ઊભા હશે, બેઠા હશે અને ચર્ચા કંઈ ચાલતી હશે તો કૂદી પડશે. હું માનું છું અને પોતાનો અભિપ્રાય. અરે બાબા, તારું તો કોઈ ઘરે માનતો નથી, તું કેમ બહાર આવીને હું માનું છું ને લટ લગાવે છે. હા, તમે કહો ને કે આજ્ઞાચક્ર ઉપર છે જે મહત્વ તમે બધા મહત્વ ધરાય નહીં. આપણે મહાવીર ભગવાન છે, પાર્શ્વનાથ ભગવાન છે, કે એમના અંગૂઠે આપણું હરાવી એમના હાથ આપણે નમસ્કાર કરીએ છીએ, તે એનું શું મહત્વ છે? આ બધી ક્રિયાનું મહત્ત્વ ત્યારે જ હોઈ શકે કે જ્યારે આપણે અંદરનો એનો જે સત્વ જે છે, એનો ભાવ જે છે એને પણ પકડી શકીએ તો. અને ગુરુગમ વગર આ વસ્તુ આપણને પ્રાપ્ત ન થાય. એટલે પહેલામાં પહેલી વસ્તુ આપણે ગુરુગમ જોઈએ. ગુરુગમ વગર આપણને પરમાત્માનું સ્વરૂપ પણ ના પકડાય, સમજી જ ના શકે, ઓળખી જ ના શકે. પરમાત્માને ઓળખી શકીએ જ નહીં આપણે ગુરુગમ વગર. પરમાત્માની વાણી પણ ના સમજી શકીએ આપણે ગુરુગમ વગર. એટલા માટે આપણે ત્યાં ગુરુનું મહત્ત્વ એટલા માટે કર્યું છે. જો ગુરુનું મહત્ત્વ કેટલું છે, તમે જયવીરાની વાત કરતા હતા. જયવીરાની અંદર આપણે પ્રભુ પાસે માંગીએ છીએ, હે, પ્રભુ પાસે માંગીએ છીએ. નહીં તો તમે વિચાર કરો કે પ્રભુ પાસે આ વિતરાગ છે ને, વિતરાગ પાસે માંગવાનું હોય, છતાં માંગીએ છીએ. શું માંગીએ છીએ પ્રભુ પાસે? સુગુરુ જોગો આવ્યું હતું ને સ્વાધ્યાયમાં, યાદ છે તને? આપણે સુગુરુ જોગો માંગીએ છીએ, સદગુરુનો યોગ માંગીએ છીએ. આપણે ગુરુ નથી માંગતા. વિચારવું આના માટે. અરે તમને ગુરુ સામે આવીને ઉભા રહે ને તો જો તમારી પાત્રતા ના હોય તો તમે ગુરુને ઓળખી પણ નથી શકવાના. અરે સાક્ષાત ભગવાન ઉતરીને આવે ને તોય તમે નથી ઓળખ. તમે સમજણ કેટલી વાર છે આ કહો છો મને?
આ ભાઈ તો ઘણી બધી આવ્યા. તમે બધા આ તો રહ્યા પણ પછી અહીંયા રખડતા જ આવ્યા છે. તો શું બન્યું? ભગવાનને ઓળખ્યા નહીં. એમની જેમ બોલતા હતા, આપણે હે એ આજ્ઞા આપતા હતા, બોલતા હતા, એવું ધ્યાન નહીં આપતા. એટલે આ તો જે મૂવીઝ ઘણા જોયા એમ છે સંવત્સરણ હવે આ હે? કરીને. જે મૂવીઝ ઘણા જોયા એમ સંવત્સરણ પણ પેલું ઘણા જોયા એના જેવું એવી સામાન્ય થઈ ગયું. હા, તો હમણાં અમે દેલવાડા હતા ને આચાર્ય મહારાજની નિશ્રામાં, તો બહુ અનુભવ સારો થયો. અત્યાર સુધી આપણે દેલવાડા જઈએ તો શું જોઈએ ત્યાં? નહીં, દેલવાડામાં જઈએ ને, દેલવાડા આબુ ને દેલવાડા દેલવાડામાં. શું જોઈએ આપણે? આર્ટ, કોતરણી. આર્ટ, કોતરણી. વિમલ વસાઈની કોતરણી બહુ જબરજસ્ત. હં? અને એના એક તમે એનો સ્તંભ જુઓ અને બીજો ભૂલો, એવી ખરું ને? એક છત જો બીજી ભૂલો તમે, એટલી એની કોતરણી સુંદર. અને આવીને આપણે કહીશું, અરે દેલવાડાની કે કોતરણી હતી કઈ એટલી સુંદર. ખરું ને? કયા ભગવાન છે ત્યાં દેલવાડામાં? વિમલ સાહેબમાં આદેશ્વર ભગવાન જ છે. પણ તમને શંકા કેવી પડી? મેં ફરી વાર પ્રશ્ન કર્યો હતો. મને ખબર તમારો જવાબ સાચો હતો, પણ મેં તરત સ્વીકાર્યો નહીં. તો તમે ભગવાનના દર્શન કરવા ગયા હતા, કોતરણી જોવા ગયા હતા? તો સમર્ષણમાં ગયા આપણે. હવે આ તો મનુષ્યોએ બનાવેલું છે ને દેરાસર. સમર્ષણ તો દેવોએ બનાવેલું છે. કેવું હશે? રત્નો ને હીરા ને મોતી ને જાત જાતનું, એની ભવ્યતા કેવી હોય. હવે જોયા આપણે તો સમર્ષણ જોઈને એવા મોહમાં એવા પડી ગયા અને એટલા બધા અંજાઈ ગયા એનાથી કે ત્યાં ઉપર જે સિંહાસન પર ભગવાન બેઠા છે એ ભગવાન કોણ ને શું છે ને. અને બીજું એમ પણ બન્યું કે ભગવાનનું રૂપ પણ એવું હતું, તે આંખોથી આપણે ધરાઈ ધરાઈનું રૂપ પણ જોયું. ભગવાન શું કહેતા તે ભૂલી ગયા. બે ઇન્દ્રિય છે ને આપણી, આંખથી રૂપ જોવે છે અને કાનથી શબ્દ સાંભળે છે. તો આંખથી રૂપ જોવામાં એટલા બધા ડૂબી ગયા. ભગવાનનું રૂપ તો અલૌકિક. તો ભગવાન શું કહેતા હતા? બેની ત્યાં આમ કોમ્પિટિશન ચાલી, આંખની ને કાનની. એમાં આંખ જીતી ગઈ અને કાન હારી ગયા. તો હવે આપણા માટે આ કાનનો વિષય છે. ભગવાનનું રૂપ તો જોઈ લીધું સમજીને. અહીંયા દર્શન બી કરી લીધા, પડદો પાડી દીધો આપણે. હવે આ કાનનો છે સાંભળવાનો ભગવાને મળે. ચાલો, તો આપણે શું વાત કરતા હતા કે અનાદિકાળથી આપણે અનંતા જન્મોમાં આ જ કર્યું. શું કર્યું કે આપણું કેન્દ્ર જ આ રહ્યું અને કેન્દ્ર તૂટ્યું જ નહીં. તો આ ભાવમાં, એક ભાવની અંદર આપણે એક કામ કરવાનું છે. આપણે કેન્દ્રને તોડવાનું છે. તો મારા કેન્દ્રની અંદર હવે શું? પરમાત્મા, ગુરુ, ધર્મ અને મારો શુદ્ધાત્મા. આ ચાર વસ્તુને મારા કેન્દ્રમાં મૂકી, બીજું બધું પરિમાં. તો પર બધું છૂટી ગયું. પરમાંથી આપણું જે મહાત્મ્ય હતું, જે પરની અંદર જે સુખની કલ્પના કરી હતી, પરની અંદર જે કોઈ કલ્પના કરી હતી, એ બધી જ વિકલ્પોને હવે, તો વિકલ્પોની નિરર્થકતાનો અહેસાસ આપણને જ્યારે થાય ત્યારે આપણે એને તોડી શકીએ છીએ. પણ હજી આપણને વિકલ્પો એટલા બધા અગત્યના લાગે છે આપણા. આ વિચાર કરો, આપણા વિચારનું શું મહત્વ. હમણાં કીધું એ પ્રમાણે કોઈના વિચારોને છોડેલાને આપણે ગ્રહણ કરીને આપણે કહીએ મારો વિચાર, મારો શબ્દ, નહીં બની શકે. તો આકાશ જેવા બનવાનું છે, ભેદ જેવા નહીં. હવે આકર્ષણ તૂટવાનું. કોઈ લપડા કરી જાય ભેદ ઉપર,
રંગબેરંગી, પણ આકાશ ઉપર કોઈ રંગ છાંટી ના શકે, રંગ આકાશને ના મળી શકે. તો એમ આપણને પણ કોઈ, અને શૂન્ય એટલે પરિપૂર્ણતા. તેટલું જ બ્રહ્મ મુક્ત અને અસીમ છે. એવો જ આત્મા આકાશ જેવો જ છે, એવો જ મુક્ત છે અને એવો જ અસીમ છે. એને કોઈ સીમા નથી. અને આની સીમા આવી ગઈ. જ્ઞાતા જ્ઞેય, દ્રષ્ટા દ્રશ્ય જ્યાં સુધી ભિન્ન છે ત્યાં સુધી સત્યથી વેગળાપણું છે. સ્વયંના સાક્ષાત્કારમાં અન્યતા લોપાઈ જાય છે. તેથી સ્વયં એ જ સત્ય છે. ત્યાં જ્ઞાતા જ્ઞેય અને જ્ઞાન એક જ છે. ધ્યાતા ધ્યાન અને ધ્યેય એ ત્રણ એક થઈ જાય. જ્ઞાતા જ્ઞેય અને જ્ઞાન એ ત્રણ એક થઈ જાય. અને ખ્યાલ આવે જ્ઞાતા કોણ? આપણે પોતે જ્ઞાતા. જ્ઞેય શું છે? હા, જે વસ્તુ આપણા જ્ઞાનનો વિષય બને એ જ્ઞેય. અને જ્ઞાન કે જેના વડે આપણે જોઈ શકીએ છીએ, આમ જાણી શકીએ છીએ. એ જ પ્રમાણે દ્રષ્ટા, દ્રશ્ય અને દ્રષ્ટા આપણે દ્રશ્ય એટલે સામે, અને આપણામાં જે દ્રષ્ટપણું જે જોવાની શક્તિ જેમ જ્ઞાનની છે ને એવી રીતે. એમ ત્રણ જરા 2 મિનિટ લાગશે. દ્રશ્ય રૂપે અને જ્ઞેય રૂપે હવે શું કરવાનું છે? એ જ આપણા જ્ઞાન અને એ જ આપણા દ્રષ્ટાપણાને આપણે સ્વમાં લઈ જવાનું છે. એટલે જ્ઞાયક એટલે પોતે, આપણે જ્ઞાતા પોતે જ્ઞાયક. જ્યારે આપણે જ્ઞાયક ને આપણા જ્ઞાનનો જ્ઞેય બનાવીએ અને દ્રષ્ટાને આપણી દ્રષ્ટિનો દ્રશ્ય બનાવીએ, દ્રષ્ટાને આપણી દ્રષ્ટિનો દ્રશ્ય બનાવીએ, તો બાકી શું રહે? બાકી આપણે એકલા જ રહીએ. પછી કોણ રહે બાકી? તો જગત તો ગયું ને, જગત તો આપણા જ્ઞાનમાંથી ચાલી ગયું ખરું. આપણે કહીએ પ્રભુને કેવું જ્ઞાન થાય એટલે આખા જગતનું દર્શન કરે છે અને જ્ઞાનથી જુએ છે, જાણે છે. જગત આખાને જાણે છે પોતે કેવું જ્ઞાનમાં. પ્રભુ નથી જાણતા. પ્રભુને જ્યારે કેવળ જ્ઞાન થાય ત્યારે પ્રભુ આખા જગતને જાણતા નથી. આખું જગત એમના જ્ઞાનમાં જણાય છે. આ બેનો ડિફરન્સ ખ્યાલ આવે? હા, નહીં આવે? એકમાં પ્રયોજન છે, બીજામાં નિષ્પ્રયોજન છે. એવી રીતે આપણું જીવન બનાવવાનું છે. આપણે શું કરવાનું છે? આપણે તો કે મારે જે પ્રયોજનભૂત વસ્તુ જે છે એટલી જ મારા માટે. તમે બજાર બધું મોટી હોય ને, મોલમાં તમે જાઓ, ઘણી બધી દુકાનો લાગી હોય, ઘણી બધી વસ્તુઓ મળતી હોય. તમારી નજર ક્યાં હોય? બહેનો અને ભાઈઓમાં થોડીક ફરક હોય છે આમાં, પણ છતાં તમે નક્કી કર્યું હોય ઘરેથી કે લિસ્ટ બનાવ્યું ને આટલી વસ્તુ હું લેવા જાઉં છું,
હે ને? તમે જેટલી વસ્તુ તમે જરૂરી હોય તમને, અથવા તમે જે તમે જોઈતું હોય તમને, જેનું લિસ્ટ બનાવ્યું હોય એના તરફ તમારી દ્રષ્ટિને એની એ દુકાન તરફ તમે જવાના અને એ વસ્તુ લઈ અને કદાચ નજર ફેરવો તમે, પણ બાકી તમે તો જેમ ત્યાં આપણે બહુ જ ડિસિપ્લિન છીએ મોટા ભાગે. ક્યારેક આપણે વિન્ડો શોપિંગ કરવા જતા હોય જુદી વાત છે, પણ મુખ્યત્વે તમારી પાસે ટાઈમ પણ એટલું નથી હોતો આપણી પાસે કે તમે રખડવા જાઓ. કોઈની પાસે હશે, બાકી ઘણા પાસે નથી હોતો. તો શું કરો તમે? તમે ગ્રોસરી લેવા જાઓ, ધારો કે ચાલો બીજી બધી વસ્તુ જવા દો, ગ્રોસરી લેવા જાઓ ત્યારે શું કરો છો? લિસ્ટ જ હોય છે, સ્પેસિફિક લિસ્ટ હોય તમારું આ પ્રયોજન છે. બીજી 100 વસ્તુ પડી હોય દુકાનની અંદર, પણ 100 વસ્તુ તરફ તમારું ધ્યાન નથી, માત્ર તમારું ધ્યાન જે પ્રયોજનભૂત વસ્તુ છે એના. તો આપણું જીવન આપણે એવું બનાવી દઈએ કે જે પ્રયોજનભૂત વસ્તુ જે છે એમાં જ મારી દ્રષ્ટિ હોય, એમાં જ મારું જ્ઞાન હોય, એને જ હું જાણું અને એને જ હું સ્વીકારું. જે અપ્રયોજનભૂત વસ્તુ જે છે એની તરફ મારી દ્રષ્ટિ પણ ન હોય, એને તરફ વાદ નહીં, વિવાદ નહીં, વાત નહીં, ચિત્ત નહીં, કાંઈ નહીં. પછી જો તમને જીવનમાં શાંતિનો અનુભવ. આપણી બધી વિહોળતાઓ ક્યાંથી ઉત્પન્ન થાય છે? આકુળતાઓ, વ્યાકુળતાઓ ક્યાંથી ઉત્પન્ન થાય છે? આપણને નિષ્પ્રયોજન, અપ્રયોજનભૂત વાતો હોય છે બધી. તમે જો આખા દિવસની તમારી વાતોની અંદર જોજો, તમે આખા દિવસનો તમે સરવાળો કરો, તમે સર્વેયો કરો, તમે સાંજ પડે બેઠા 10 મિનિટ લાગશે તમને. 10 મિનિટ તમે વિચાર કરો આજે મેં કઈ વસ્તુની અંદર રસ મને પડ્યો, અને તમે જોજો કે લગભગ 90% વસ્તુ એવી હશે કે જેમાં અપ્રયોજનભૂત. તમને કોઈ પ્રયોજન, કોઈ તમારું કલ્યાણનું કારણ એમાંથી ના મળે. સમજાય છે? આપણે શું કરવું છે? શું આપણે અધ્યાત્મને ઉભારવું છે, આપણે અધ્યાત્મની અંદર ઊંડા ઉતરવું છે, જેથી કરીને આપણે આત્માની પ્રાપ્તિ થાય. જ્યાં સુધી આપણે અધ્યાત્મની અંદર ઊંડા ન ઉતરીએ, અધ્યાત્મને ઉભારીએ નહીં આપણામાં, ત્યાં સુધી આત્માની પ્રાપ્તિ થઈ ના શકે. પરની અંદર જેટલો આપણો ઉપયોગ રહેશે એટલો સ્વની અંદરથી ખસશે. સ્વમાંથી ખસ્યા વગર પરમાં જતો નથી આપણો ઉપયોગ, કારણ કે 2 વસ્તુમાં ઉપયોગ આપણો રહી ન શકે. તો જ્યાં સુધી તમે પરને છોડશો નહીં, એનો ત્યાગ નહીં કરો. ત્યાગનો અર્થ અહીંયા ત્યાગ એટલે આમ આ ત્યાગ કર્યો એ ત્યાગ નથી. વસ્તુ તમારી પાસે હોય એ પરિગ્રહ નથી. ભગવાને પરિગ્રહની વ્યાખ્યા શું કરી ખબર છે? તત્વાર્થ સૂત્રમાં મૂર્છા પરિગ્રહ. મૂર્છાનો અર્થ શું છે? તમે બેભાન થઈ ગયા અંદર વસ્તુની અંદર, તમે ડૂબી ગયા, તમે કોઈ ભાન ન રહ્યું તમને જો વસ્તુની અંદર, તે પરિગ્રહ છે. પછી ત્યાગની વ્યાખ્યા શું કરી છે ભગવાને? હે? એ તપની વ્યાખ્યા છે. ઈચ્છા નિરોધી તપ છે. આત્મ પરિણામથી અન્ય પદાર્થનો તાદાત્મ્ય અધ્યાસ નિવર્તવો તેને શ્રી જીન ત્યાગ કહે છે. આ ત્યાગની વ્યાખ્યા છે. આપણે ત્યાગની વ્યાખ્યા શું કરીએ? મેં આટલી વસ્તુ છોડી, ગ્રાસિયલમાં આટલું આપી દીધું, ત્યાગ કર્યો. મેં $1000 જૈન સેન્ટરને આપ્યા, $1000નો ત્યાગ કર્યો, મેં દાન આપ્યું, ત્યાગ કર્યો. ત્યાગ છે જ નહીં. વસ્તુ છોડો એ ત્યાગ નથી, એના ઉપરનું મમત્વ છોડો એ ત્યાગ છે. તો શબ્દ જુઓ, આત્મ પરિણામથી. આત્મ પરિણામ એટલે ભાવ, પરિણામ એટલે ભાવ. આત્માના પરિણામની અંદર, પોતાના ભાવની અંદર અન્ય પદાર્થનો, એટલે અન્ય પદાર્થમાં આત્મા સિવાયના બધા પદાર્થ. હવે શું નિવર્તવાનું કહે છે? તાદાત્મ્ય અધ્યાસ. એને જે મારા માની લીધા છે નહીં ને માન્યા છે એટલે અધ્યાસ કીધો. અધ્યાસનો છે ખોટી માન્યતા, હાજી, આભાસ અથવા તો આરોપ.
જે છે નહીં પોતાનું, એને પોતાનું માનવું, એને અધ્યાસ કહેવાય. એટલે દેહાધ્યાસ કીધો. છૂટે દેહાધ્યાસ તો નહીં કરતા તું કર્મ, નહીં ભોગતા તું દેહનો, તે જ ધર્મનો મર્મ. ધર્મનો મર્મ શું છે? તો કે આ દેહ અને દેહને લગતી બધી જ વસ્તુઓ, સંબંધો વગેરે 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 વગેરે, એનો જે અધ્યાસ નથી, કે ખોટી માન્યતા કરી છે, તે ખોટું મમત્વ કર્યું છે તે આમાં, આ દેહની અંદર અને દેહના લગતા બધા જ સંબંધોમાં, એને તું છોડ. તો એ મમત્વનો ત્યાગ કર. એટલે આત્મપ્રણામથી અન્ય પદાર્થનો તાદાત્મ અધ્યાસ, ખોટી માન્યતાનો, ખોટા મમત્વનો નિવર્તવો, એ છૂટવો, તેને શ્રી જીન ભગવાન એને ત્યાગ કહે છે. આ ત્યાગની વ્યાખ્યા છે. વસ્તુનો ત્યાગ એ ત્યાગ નથી. વસ્તુમાં આપણું જે મમત્વ જે છે, મારાપણું છે, મારું છે નહીં ને છે કરો છો. મારું શું છે? તાદાત્મ્ય સંબંધ કોની સાથે છે? આપણો તાદાત્મ્ય સંબંધ કોની સાથે? હમણાં સવારે વાત કરી હતી, આપણા ગુણો સાથે. આપણા ગુણોને આપણે છોડી ના શકીએ. તમે ચાહો ને તો પણ તમારું જ્ઞાન ગુણને તમે છોડી ના શકો, તમારા દર્શન ગુણને છોડી ના શકો, તમારા આનંદ ગુણને છોડી ના શકો. તમે તમારી ઈચ્છા કરો, તમે એમ કહો કે મારા જ્ઞાન ગુણ નહીં જોઈએ મને, તમે છોડી ના શકો એને. તમે કહો મારા આનંદ ગુણને મને નહીં જોઈએ. ના, એટલે આપણામાં જે ઇનહરન્ટલી જે આ આનંદ ગુણ પડ્યો છે ને, માટે આપણે સુખ જે એની વિકૃતિ છે એના માટે આપણે વલખા મારીએ છીએ. અને ક્યાં છે આપણને ખબર નથી. એટલે બહાર જે વસ્તુ દેખાય છે, આપણા 5 ઇન્દ્રિયોના માધ્યમથી આપણને જે વસ્તુનો અનુભવ થાય છે, એમાં આપણે સુખની કલ્પના કરીએ છીએ. હાજી, ને સીમિત તો ખરું, પણ ખોટું છે. એટલે શું કે આપણે જે અધ્યાસ કરીએ છીએ, ખોટી માન્યતા કરી છે ને, મૂળમાં આપણા આનંદને આપણે વેદવો છે. મૂળમાં આપણી ઈચ્છા શું હોય છે? મને સુખ જોઈએ છે. કોઈ પ્રાણી એમ કહેશે કે મને દુઃખ જોઈએ છે? કોઈનો પ્રયત્ન પણ એવો હશે કે દુઃખ માટે? કોઈનો પ્રયત્ન દુઃખ માટે નથી. કોઈ બધાનો પ્રયત્ન, એક કીડી હશે, કીડીથી માંડીને કુંજર સુધી, હાથી સુધી, કે મોટા પ્રાણી સુધી, કે મનુષ્ય સુધી, એક જ પ્રયત્ન રહેશે એનો કે મારે સુખ. હવે સુખ જે છે એ પોતાનો ગુણ છે. આનંદ નામનો જે ગુણ જે છે, એનું જે મેનિફેસ્ટેશન છે સુખ, એની જે અભિવ્યક્તિ છે સુખ, પણ એની વિકૃતિ છે. એટલે એ સુખ માટે જે આપણે વલખા મારીએ છીએ અને જે આપણને અનુભવ છે 5 ઇન્દ્રિયોનો જ અનુભવ છે આપણને, તો એના માટે એની અંદર આપણે જઈએ છીએ સુખ માટે. આપણને જ્ઞાનીઓ વારંવાર કહે છે આ વસ્તુ. શા માટે વારંવાર કહે છે આપણને? આપણે પણ સ્વાધ્યાયમાં વારંવાર આ વાત કરી છે. શા માટે આપણે વારંવાર વાત કરવાની? કે મેં કોઈ વાત કરવાની નથી સમજ પડતી? આપણે ના કહીએ કોઈને? તમે ફરી કેમ કહેજો મને? અમે એટલા બધા બુદ્ધુ છીએ કે અમને ખબર ના પડે? એક સંતને કંઈક લાગી ગયું પગમાં, તો પીડા તો હોય ને, લાગી જાય. એટલે કોઈ પૂછ્યું કે સાહેબ તમને પીડા થતી હશે નહીં? તો સંત કહે કે બુદ્ધુ કરતાં બુદ્ધને વધારે ખબર પડે ને. એમ આપણે બુદ્ધ છીએ, આપણે બુદ્ધુ નથી ને કે આપણને ના ખબર પડે. આપણને વધારે ખબર પડે, કારણ આપણે બુદ્ધ છીએ. બુદ્ધુ હોય તો આપણને ખબર ના પડે. ખરું? તો જો બુદ્ધ છીએ તો આપણે ફરીવાર કહેવાની શું જરૂર? આપણને ઘણા કેમ એમ કે તીર્થંકર ઠોકીને કહે છે. ભગવાન આપણને વારંવાર કહે છે એમ આવે છે ને. ઉત્તરાધ્યાયની અંદર એક આખું જે અધ્યાય છે એમાં સમયમ ગોયમ મા પમાય, સમયમ ગોયમ મા પમાય, સમયમ ગોયમ મા પમાય નથી આવતું? એક કડીની અંદર એક સૂત્રમાં આવે છે. ખરું? તો આપણને એમ થાય ને, વિચાર તો થાય ને કે ગૌતમ સ્વામી જેવા ગૌતમ સ્વામીને, આવા જ્ઞાન, 4 જ્ઞાનના ધણીને, આવા બુદ્ધ, એને ભગવાન
આમ વારે વારે કે કેટલું ખરાબ કહેવાય, કેટલું ખોટું કહેવાય, ન લાગે આપણને? એટલે કોઈએ અહીંયા પાશ્ચાત્ય કોઈ એટલે વેસ્ટર્ન કોઈ હતું લેખક, એણે એમ લખ્યું કે આ ગૌતમ બહુ પ્રમાદી હતા ને એટલે ભગવાન એને હંમેશા સમયમ ગોયમ માપ અમાય કહેતા હતા. શું કામ કહેતા હશે ભગવાન? પછી કોઈ એમ કહે છે કે ના, એ તો આપણા માટે કહેતા હતા. ગૌતમ સ્વામીનું ખાલી નામ હતું એમાં, કારણ કે કહેતા હતા ભગવાન આપણને. એવું હોય? ત્યાં એમ બતાવવા માગે છે ભગવાન કે કોઈ પણ વસ્તુને ઘૂંટવાથી ઘટ્ટ થાય. એકડો તમારે ઘૂંટવો પડ્યો હતો ત્યારે તમે સરખો એકડો કરી શક્યા. એમ કોઈ પણ વાત હોય એને ઘૂંટવી પડે. કેમ? તો કે અનાદિનો સંસ્કાર આપણો એવો છે, એ સંસ્કારને ઉલટો કરી અને ઘૂંટવાનો છે, નહીં તો પાછો એ સંસ્કાર આવી જાય. એક આગળનો દાખલો આપ્યો હતો ને એવી રીતના. માટે એને ઘૂંટવું પડે. માટે આપણે બુદ્ધ છીએ માટે આપણને તો કહે છે. ગૌતમ સ્વામી બુદ્ધ હતા. બુદ્ધનો અર્થ છે કે એનલાઇટન. તો માટે તો ભગવાન કહેતા હતા. ભગવાન કંઈ બુદ્ધોને જઈને નહોતો કહેતા. તો જે સમજદાર હોય એને કહી શકાય ને કે તમે આ ઘૂંટવાનું છે. હવે કંઈ સમજવાનું જે ના હોય, જેને સમજણ શક્તિ જ ના હોય, જેનામાં જેને સમજવું જ ના હોય, એને તમે કેટલી વાર કહેવાના? એક વખત, બે વખત, પછી છોડો એને. પણ જે સમજી શકે છે, જેને જરૂર છે અને જેને સમજાય છે કે આ મારા જીવનમાં ઉતારવાનું છે, તો કે ઘૂંટાને. બાળક હોય એને તમે એકડો ઘૂંટાવો ને, તો થોડી વાર ઘૂંટે, આમ પછી શું કહે? મને આવડી ગયું, મને આવડી ગયું. પછી એને કંઈ કરજો તો પછી આડો આડો કરે, પછી તમે શું કહો? જો ફરી વાર ઘૂંટ કહે છે ને. એમાં આપણને જ્ઞાનીઓ આપણે જ્ઞાનીઓ માટે આપણે બાળક છે, તો આપણને કહે છે કે ઘૂંટો, એકને એક વસ્તુને વધારે કરો. શું ઘૂંટવાનું છે આપણે અહીંયા કરો? કે જ્ઞાતા, જ્ઞે અને જ્ઞાન, આને એક કરવાનું છે. દ્રષ્ટા, દ્રષ્ટિ અને દ્રશ્ય, એને એક કરવાનું છે. ધ્યાન, ધ્યેય અને ધ્યાતા, એને એક કરવાનું છે. આટલું જો આપણાથી થઈ જાય તો આપણું કામ. તો સ્વયંના સાક્ષાત્કારમાં અન્યતા લોપાઈ જાય. આટલું થઈ જાય તો અન્ય છૂટી જાય, પર છૂટી જાય. અને મોડું કામ કરવાનું છે આપણે પરને છોડવાનું. જો આપણે સાક્ષાત્કાર કરવો છે આપણો પોતાનો સ્વયંનો, અને સ્વયંના સાક્ષાત્કાર કરવામાં અન્ય અંદર દખલ કરે છે, અને એ અન્યને આપણે છોડવાનું છે, પરને છોડવાનું છે. સ્વયં સાક્ષાત્કાર તમે કહો છો તો એ અર્થ નહીં કે આપણે ઉપયોગ કરીએ સેલ્ફ રિયલાઇઝેશન ઇંગ્લિશમાં. હેજી? આ સેલ્ફ રિયલાઇઝેશન કે છે ઇંગ્લિશમાં? હા, એ સેલ્ફ રિયલાઇઝેશન કહેવાય એને. આત્મ સાક્ષાત્કાર કયો, પરમાત્માનો સાક્ષાત્કાર કયો, પ્રભુનો સાક્ષાત્કાર કયો, બધા એક જ વસ્તુ છે. ના ના ના, સેલ્ફ રિયલાઇઝેશન અંગ્રેજીમાં કહેવાય. સેલ્ફને રિયલાઇઝ થવું એટલે સાક્ષાત કરવું, આત્મ સાક્ષાત્કાર એ જ. તો કેવી રીતે થાય? ધ્યાન વગર એ શક્ય નથી. અને ધ્યાન માટે પતંજલિ યોગની અંદર પણ એક સાધના બતાવી, અને ભગવાને પણ આપણને સાધના બતાવી ધ્યાનની. અને પ્રભુ માટે એક વિશેષણ આચારાંગમાં આવતું હતું. એમની જે સાધના હતી એના માટે કે સ્વયં પ્રવેશી આજાતી. ભગવાન પોતે અંતઃપ્રવેશ કરીને ધ્યાન કરતા હતા. આપણા માટે એની પહેલાંની ભૂમિકા આપણે લેવાની છે. આપણા માટે ધ્યાનની પહેલાંની જે ભૂમિકા જે છે એમાં પહેલાં આપણે નિષ્ણાત બનવાનું છે, પછી આપણે ધ્યાનમાં જઈ શકીએ. તો પહેલાંની ભૂમિકાની અંદર ધ્યાન પહેલાં આવે સ્વાધ્યાય. સ્વાધ્યાયનો અર્થ છે અંતર્મુખતા. અત્યારે આપણે બહિર્મુખ છીએ. બહિર્મુખ એટલે શું?
આપણી પાંચે પાંચ ઇન્દ્રિયો દ્વારા આપણે બહારની વસ્તુનો જ અનુભવ કરીએ છીએ, બહારની દુનિયાનો જ અનુભવ કરીએ છીએ. હવે એને બદલે આપણે આખી પાંચે પાંચ ઇન્દ્રિયોને બંધ કરી અને એને અંદર લઈ જવાની છે. આ ધ્યાનની પૂર્વ ભૂમિકા છે. આ જ્યાં સુધી આપણે ના કરીએ ત્યાં સુધી આપણને ધ્યાન લાગે નહીં, ત્યાં સુધી આપણે અંતઃપ્રવેશ ના કરી શકીએ. અને અંતઃપ્રવેશ ના કરી શકીએ ત્યાં સુધી આપણે લીન ના થઈ શકીએ, કે જેને આપણે જૈન દર્શનની અંદર જેને કાયોત્સર્ગ કહેવાય છે, અને પતંજલિ અને સમાધિ કહે છે. તો આ ભૂમિકાએ પહોંચવા માટે આખી એની જે પૂર્વ ભૂમિકા જે છે એ આપણે જરૂરી છે. તો એના માટે આપણને એમ કહે છે કે તારા જ્ઞાનના જે જ્ઞેયો જે છે, એ પર જે છે, એના બદલે તું હવે એ પરમાંથી તારું જ્ઞાન ઉઠાવી અને તારા સ્વયંને તું જ્ઞાનનો જ્ઞેય બનાવ. એક તારી દ્રષ્ટિનો દૃશ્ય બનાવ, એટલે તારામાં દ્રષ્ટાભાવ અને જ્ઞાતાભાવ આવે. અને એ આવે તો જ તારામાં સ્થિરતા આવે. અને જે સ્થિરતા જે છે એ આપણો ઉદાસીન ભાવ છે, એ પરિણામ છે આપણું. એટલે જો જ્ઞાતા જ્ઞેય દ્રષ્ટા દૃશ્ય જ્યાં સુધી ભિન્ન છે ત્યાં સુધી સત્યથી વેગળાપણું છે. એટલે જ્યાં સુધી ભિન્ન છે એનો અર્થ શું થયો? હું જ્ઞાતા અને આ જ્ઞેય, તો આ બે વસ્તુ ભિન્ન છે. હું દ્રષ્ટા અને આ દ્રશ્ય, આ બંને વસ્તુ ભિન્ન છે. થઈ ને? હવે એના બદલે આ જ્યારે એક થઈ જાય, એટલે ક્યારે એક થાય કે હું જ્ઞાતા જો છે ને એ જ મારા જ્ઞાનનો વિષય બને, એ જ જ્ઞેય બને. એટલે હું પોતે જ પોતાનો જ્ઞેય બનું, પોતે જ પોતાનો જ્ઞાતા બનું. એટલે જ્ઞાયક ભાવ આપણો જે છે એ જ્ઞાયક ભાવની અંદર મારા જ્ઞાનનો જે વિષય જે છે એ હું પોતે બનું. તો એ ત્રણ એક થઈ ગયા, ખરું? આ દ્રષ્ટા છું હું, આ દ્રશ્ય છે. એના બદલે શું બને? હું પોતે જ પોતાનો દ્રષ્ટા બન્યો. એટલે હું પોતે દૃશ્ય બન્યો અને હું એનો દ્રષ્ટા બન્યો. તો એ જે અને પછી હું ધ્યાન કરું છું જ્યારે, ત્યારે ધ્યાનમાં શું બને? તો મારા માટે ધ્યાનની અંદર કોઈક ધ્યાતા હોય, હું પોતે ધ્યાતા, એ ધ્યાન કરું છું. પછી મારું ધ્યેય હોય, કોઈ એ પરમાત્મા હોય, સદગુરુ હોય, કોઈ ચરણ હોય, કોઈ પદ હોય વગેરે. હવે એ જ્યારે એક થઈ જાય એટલે ધ્યાતા ધ્યાન જે હું કરું છું અને ધ્યેય જેનું હું ધ્યાન કરું છું એ એક થઈ જાય. તો હું પોતે જ્યારે પોતાનું ધ્યાન કરું ત્યારે હું એક બની જાઉં. તો જ્યારે આ એક થઈ જાય, ધ્યાતા ધ્યાન અને ધ્યેય એ એક બની જાય. આ જ્યારે બને ત્યારે એનું નામ કાયોત્સર્ગ, એનું નામ સમાધિ, એનું નામ જ્ઞાયક ભાવમાં ડૂબવું, એનું દ્રષ્ટાભાવમાં ડૂબવું, અને પરિણામે આપણે જે સ્થિરતાને પ્રાપ્ત કરીએ એ સમાધિ છે. દ્રશ્ય જે છે આપણા માટે પર છે. એ પરને દ્રશ્યને બદલે સ્વને દ્રશ્ય બનાવો. હું આત્માને જોઉં માત્ર, મારા આત્માને, પણ હું આત્માને સીધી રીતે જોઈ શકતો નથી. રાઈટ? એટલે શું કરવાનું? તો કે હું પરમાત્માને જોઉં. મારી નજરની અંદર પરમાત્મા હોય એટલે આપણે પરમાત્માનું ધ્યાન કરીએ છીએ. તો પરમાત્મા આપણા માટે ધ્યેય બને છે. હું ધ્યાતા છું, ધ્યાન કરનાર. પરમાત્મા ધ્યેય છે જેનું ધ્યાન કરું છું. અને જે ક્રિયા આપણે કરીએ છીએ એ ધ્યાન છે. હવે આ ત્રણેય વસ્તુ જ્યારે એક થઈ જાય, પરમાત્મા આપણામાં ઉતરી જાય અંદર, ત્યારે આપણે એક થઈ જઈએ, ત્યારે આપણને સમાધિ લાગે. આપણે તમે પણ આવતા હતા સેવન્ટી સાઉથ પર, થઈને આવતા, અમે પણ આવતા હતા. રસ્તામાં ઘણો વરસાદ પડતો હતો, ઘણું થતું હતું, અને જસવંત ગાડી ચલાવતા હતા. પણ જસવંતે શું કરવું ખબર? કે સીધા છે તે અમને ધ્યાનમાં શ્રીમંત સ્વામીને મૂકી દીધા ડ્રાઈવરની સીટ પર, અને ગાડી ચલાવી છે. બરોબર. બાજુ બેઠા પછી હંમેશા સાથે જ રહ્યા. બાજુ બેઠા બેન? એ તો બેઠા હતા. હા, પણ એમનું ધ્યાન નહીં. શ્રીમંત સ્વામી પર જ ધ્યાન નહીં. શ્રીમંત સ્વામી ગાડી ચલાવે છે, બેઠો છું ખાલી, બસ
એ કરતા. બરાબર છે. તો આ પ્રમાણે આપણે હમણાં બ્રેક લેવી છે, હમણાં લેશે ને બ્રેક? હા, તો હમણાં પૂરું કરીએ હમણાં, પછી આપણે લઈએ આગળ. ચાલ. એટલે આવો અનુભવ થયો મને. સર્વથા સૌ સુખી થાઓ, સમતા સૌ સમાચરો, સર્વત્ર દેવતા વ્યાપો, સર્વત્ર શાંતિ વિસ્તરો. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સદગુરુ દેવ કી જય. મહાવીર સ્વામી ભગવાન કી જય. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર.